નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર ડીઓ કચેરીના પ્રયાસ દ્વારા હું છું યોગેશ પ્રજાપતિ. આજે તમારી સમક્ષ ધોરણ 10 ગણિત વિષયનો ખૂબ જ અગત્યનો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો વિડીયો લઈને આવ્યો છું. તો મિત્રો, ધોરણ 10માં તમને બધાને ખ્યાલ છે કે ધોરણ 10માં ગણિત વિષયમાં ટોટલ 14 ચેપ્ટર છે અને 14 ચેપ્ટરમાં ટોટલ બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણનું આવવાના છે હું તમને સમજાવીશ અને ખૂબ જ અગત્યના ટોપિક જેનો આપણે રેપિડ રિવિઝન કરીશું. તો મિત્રો, પ્રકરણ 1 જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. તો પ્રકરણ 1 જે છે તે બેઝિક જેને ગણિત લીધું છે તેવા વિદ્યાર્થીઓ માટે 2 ગુણનું છે અને જેને સ્ટાન્ડર્ડ લીધું છે ગણિત તેવા વિદ્યાર્થી માટે 4 ગુણનું છે. તો મિત્રો, આ ચેપ્ટરમાં ગુસાઅ અને લસાઅ સંબંધિત દાખલા પૂછાય છે. હવે આ એક ખૂબ જ અગત્યનું સૂત્ર છે જે દરેક વિદ્યાર્થી મિત્રોએ છેલ્લે તમારે યાદ રાખવાનું છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં આ જે સૂત્ર છે તેના રિલેટેડ પ્રશ્નો આવતા જ હોય છે. તમે પેપર જોયા હશે. તો મિત્રો, ગુસાઅ કોઈ પણ 2 સંખ્યાનો કોઈ પણ 2 પૂર્ણાંકનો ગુસાઅ અને કોઈ પણ 2 પૂર્ણાંકોનો લસાઅ બંનેનો ગુણાકાર કરીએ તો તેના બરાબર a ગુણ્યા b થાય. આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. જો તમને ગુસાઅ આપેલો હોય, બંને પૂર્ણાંકો આપેલા હોય તો તમે લસા શોધી શકો છો. ઘણા બધા દાખલામાં તમને લસાની કિંમત આપેલી હોય છે અને ગુસા શોધવાનું કહે છે, 2 પૂર્ણાંકો પણ આપેલા હોય છે. તો આ સૂત્ર છેલ્લે યાદ કરી લેવું મિત્રો, કારણ કે ખૂબ જ અગત્યનું છે. હવે સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ સંખ્યાને સમય સંખ્યા કહેવાય, કઈ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. ધારો કે હું તમને પૂછું છું કે 3 + વર્ગમૂળ 5 બોર્ડની પરીક્ષામાં આપેલું હોય, અસમય છે. આ વિધાન સાચું કે ખોટું? આવા ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાતા હોય છે કે ઘણા બધા મિત્રોને સમય અને અસમયમાં તકલીફ પડતી હોય છે. તો 5 એ અવિભાજ્ય સંખ્યા છે, તેનું વર્ગમૂળ કાઢી શકાય નહીં, માટે આ સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું. તો મિત્રો, આ ખૂબ જ અગત્યનું સૂત્ર અને આ સંખ્યાઓ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. સમય સંખ્યા કોને કહી શકાય? તો જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહીશું. અને જેનું વર્ગમૂળ કાઢી ન શકાય, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ કાઢી શકાતું નથી, તો તેવી બધી જ સંખ્યાઓ અસમય સંખ્યા છે. મિત્રો, નેક્સ્ટ કે આવા સાબિતીના દાખલા તમે વારંવાર બોર્ડની પરીક્ષામાં જુઓ છો કે વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 5 છે, વર્ગમૂળ 7 છે, અસમય સંખ્યા છે, સાબિત કરો. આવા વારંવાર દાખલા પૂછાય છે. આ ટાઈપના પણ દાખલા પૂછાય કે 3 + √5 અસમય સંખ્યા છે, તેવું તમે સાબિત કરો. 1/√2 અસમય સંખ્યા છે, સાબિત કરો. આવા દાખલા તમને બોર્ડની આ વખતની 2024ની પણ બોર્ડની પરીક્ષામાં આવા ક્વેશ્ચન તમે જોઈ શકશો, કારણ કે અમે ઘણા વર્ષોથી ગણિત ભણાવીએ છીએ અને આવા જ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. તો દરેક મિત્રોએ છેલ્લે આવા પ્રશ્નોનું રેપિડ રિવિઝન કરવાનું અને આવા ક્વેશ્ચન તમારે ઘણા બધા સોલ્વ કરતા રહેવાના. હવે મિત્રો, નેક્સ્ટ ચેપ્ટર નંબર 2 જે બહુપદીઓ, ઇંગ્લિશમાં તેને પોલિનોમિયલ્સ કહેવામાં આવે છે મિત્રો. p(x), p(y) તમે જોયું હશે. હવે આ ચેપ્ટરમાં બેઝિક જેને ગણિત લીધું છે તેના માટે 6 ગુણનું છે અને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે પણ 6 ગુણનું છે. બંને માટેનો વેટેજ સેમ છે મિત્રો. હવે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવાના અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાના દાખલા કમ્પલસરી પૂછાતા હોય છે મિત્રો. ફોર એક્ઝામ્પલ, એક બહુપદી આપેલી છે x² + 5x + 6, તેના શૂન્ય શોધવા હોય તો જ્યારે પણ p(x) બરાબર તમને x² + 5x + 6 આવો સિમ્પલ દાખલો પૂછ્યો, 2 ગુણમાં પૂછાઈ શકે. તો આ જે 6 છે તેના આપણે અવિભાજ્ય 6ના અવયવ પાડીશું. 6ના અવયવો એ રીતે પાડવાના કે જેથી વચ્ચે આપણને 5x સેટ થાય. તો આપણે સ્પ્લિટ કરીશું તો 3 દુ કેટલા થાય મિત્રો? 6 થાય. વચ્ચેની સંખ્યા આગળ પ્લસ છે, માટે મોટી સંખ્યા આગળ પ્લસ મૂકીશું. આ પ્લસ રહેશે તો નાની સંખ્યા આગળ પણ પ્લસ રાખીશું. એનો મતલબ એવો થયો કે 5x ને તમે 3x + 2x લખી શકો. ઘણા બધા મિત્રોને આ અવયવો પાડતા આવડતા નથી, તો આ અવયવ આવી રીતે પાડી શકાય. તો p(x) બરાબર લખી શકાય x² + 3x +
2x + 6 આ બંનેમાંથી આપણે કોમન કાઢીશું. હવે તમારે શૂન્ય શોધવા છે માટે p ઓફ x ને શૂન્ય લઈશું. હવે x કોમન કાઢીશું તો x + 3 અને બીજો અવયવમાંથી +2 કોમન કાઢીશું તો x + 3. હવે મિત્રો બંને અવયવ સમાન છે તો x + 3 એક અવયવ બનશે અને બીજો અવયવ x + 2 બનશે, જેના બરાબર 0 કરીશું તો બંને અવયવોને 0 સાથે સરખાવવામાં આવશે. તો x + 3 = 0 અથવા તો મિત્રો x + 2 = 0. આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ બોર્ડની પરીક્ષામાં લખવું પડશે તો તમને પૂરા માર્ક્સ મળશે. તો x = 3 આ બાદ જશે તો -3 અને x = -2. તો મિત્રો આપણને બે શૂન્યો મળ્યા. એક શૂન્યને આપણે આલ્ફા કહીએ છીએ. દ્વિઘાત બહુપદી માટે બે શૂન્યો, એક શૂન્ય આલ્ફા અને બીજું શૂન્ય બીટા. તો આલ્ફા બરાબર -3, બીટા બરાબર -2. હવે મિત્રો શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો પહેલો સંબંધ થશે આલ્ફા પ્લસ બીટા, બીજો સંબંધ થશે આલ્ફા ગુણ્યા બીટા. હવે ખૂબ જ અગત્યનું આ સૂત્ર ખાસ યાદ રાખજો. તમારી આ વખતની બોર્ડની પરીક્ષામાં આવો દાખલો પૂછાશે ને પૂછાશે જ. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a અને c/a. આવા દાખલા પૂછાતા જ હોય છે. તો આલ્ફા પ્લસ બીટા એટલે -b/a, આલ્ફા ગુણ્યા બીટા એટલે c/a. હવે શૂન્યનો સરવાળો જેને -b/a કહેવાય, શૂન્યનો ગુણાકાર જેને c/a કહી શકાય. હવે આ જે દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત બહુપદીમાંથી તમે x² ના સહગુણકને a કહીશું જે a બરાબર 1, x ના સહગુણકને b કહીશું જે b બરાબર 5 અને અચર પદને આપણે c કહીશું જે c બરાબર 6 લઈશું. તો a b c ની કિંમત આપણને અનુક્રમે 1, 5 અને 6 મળી ગઈ. હવે મિત્રો માઇનસનું માઇનસ, b ના બદલે તમે 5 મૂકી શકો, એની કિંમત આપણે 1 મૂકી શકો અને આલ્ફા અને બીટા જે આપણને આલ્ફા -3 મળ્યું છે, બીટા બરાબર -2 મળ્યું છે. આ બંને કિંમતો અહીં જો મૂકવામાં આવે તો -3 પ્લસ માઇનસ એટલે -5 બંને બાજુ સમાન આવી ગયું. એટલે આપણે ડાબા બરાબર જબા કહી શકીએ. એ રીતે શૂન્યનો ગુણાકાર જે આલ્ફા ગુણ્યા બીટા એટલે -3 ગુણાકારમાં -2 આવશે જેના બરાબર c/a. c ની કિંમત 6 છે, એની કિંમત 1 છે તો 1 મૂકીશું. તો માઇનસ પ્લસ તો 6 બરાબર 6 તો ડાબા બરાબર જબા થઈ ગયું. તો આ રીતે તમે શૂન્ય શોધી લો. શૂન્ય શોધ્યા બાદ શૂન્યોને સરવાળો અને શૂન્યનો ગુણાકાર સંબંધ ચકાસી લીધો. તો આવો દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે મિત્રો. હવે નેક્સ્ટ આવા આલેખ પણ તમે જોયા હશે કે જેમાં તમારે શૂન્યોની સંખ્યા શોધવાની છે. તમને વિકલ્પ સ્વરૂપે પૂછી શકે, 4 ઓપ્શન પણ આપેલા હોય, અથવા તો વન લાઇનર ક્વેશ્ચન એક વાક્યમાં જવાબ આપવામાં પણ પૂછી શકે. તો મિત્રો જ્યારે પણ આવો આલેખ પૂછાય છે અને y બરાબર p ઓફ x આપેલું હોય અને તમારે શૂન્યની સંખ્યા શોધવી હોય તો તમારે x અક્ષ પર ફોકસ કરવાનું. તો x અક્ષ ને આ આલેખ કેટલા બિંદુમાં છેદે છે? તો આ એક બિંદુ, આ એક બીજું બિંદુ અને એક ત્રીજું બિંદુ. એટલે 3 બિંદુમાં આ આલેખ x અક્ષને છેદે છે. માટે કહી શકાય કે શૂન્યની સંખ્યા કેટલી થશે મિત્રો? 3 થશે. કેટલી થશે? 3. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી આવા ક્વેશ્ચન પણ આવડતા નથી. તો આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે x અક્ષને આ આલેખ કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુ, બીજું બિંદુ અને ત્રીજું બિંદુ. 3 બિંદુ. તો શૂન્યની સંખ્યા પણ કેટલી થાય? 3 થાય. તો આ રીતે આવા પ્રશ્નોને સોલ્વ આઉટ કરવાના મિત્રો. હવે નેક્સ્ટ ત્રીજું ચેપ્ટર. પરંતુ ત્રીજું ચેપ્ટર શરૂ કરતા પહેલા બીજા ચેપ્ટરનો એક અગત્યનો ટોપિક રહી ગયો જેને આપણે ત્રિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો જો હોય તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, એટલે કે 3 શૂન્યો મળશે, આલ્ફા બીટા અને ગામા, જેના બરાબર -b/a અને આ સૂત્ર થશે. આ ખાસ અગત્યનું છે. આ શૂન્યનો સરવાળો છે. બબ્બે શૂન્યના ગુણાકાર હોય તો આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા, જેના બરાબર c/a થશે. આ સૂત્ર યાદ રાખવું ખાસ કે બબ્બે શૂન્યના ગુણાકાર હોય તો c/a થશે. અને ત્રીજું સૂત્ર છે આલ્ફા બીટા અને ગામા હોય તો -d/a થશે. આ સૂત્ર પણ ખૂબ જ અગત્યનું છે કે શૂન્યનો ગુણાકાર હોય તો -d/a આવશે, બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો હોય તો c/a આવશે અને શૂન્યનો સરવાળો હોય
તો માઇનસ બી અપન એ આવશે. આ ત્રિઘાત બહુપદી માટે છે. ખૂબ જ અગત્યના સૂત્રો. આવા સૂત્રોના રિલેટેડ દાખલા પૂછાય છે મિત્રો. કોઈ પણ ત્રિઘાત બહુપદી આપી હોય તેના પરથી તમને 2 ગુણમાં 1 ગુણમાં અથવા તો 3 ગુણમાં પૂછી શકે છે મિત્રો. ખાસ અગત્યનું છે, આ કરી લેવું છેલ્લે. નેક્સ્ટ ત્રીજું ચેપ્ટર, જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. મિત્રો બેઝિકના વિદ્યાર્થી માટે આ 4 ગુણનું ચેપ્ટર છે, અને જે મિત્રોએ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કર્યું છે તેવા મિત્રો માટે 8 ગુણનું ચેપ્ટર છે. તો સ્ટાન્ડર્ડ માટે આ સ્ટાન્ડર્ડ ચેપ્ટર કહી શકાય. તો મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ છીએ. 2 સમીકરણો છે. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. હવે તમને આવો ક્વેશ્ચન પૂછાશે બોર્ડમાં, અને પૂછાતા જ હોય છે. ગયા વર્ષના પેપરો તમે જોયા હોય તો છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ અને સંપાતી રેખાઓ માટેની શરત શું છે, ક્યારે આ રેખાઓ મળે છે આપણને. તો મિત્રો જ્યારે a1 a2 does not equal to b1 b2, જ્યારે પણ આવો ગુણોત્તર આવે છે, જ્યારે a1/a2 does not equal to b1/b2 આવો ગુણોત્તર હોય ત્યારે આપણને છેદતી રેખાઓ મળે છે. શું મળે છે? છેદતી રેખાઓ મળે છે. સમાંતર રેખાઓમાં કેવી કન્ડિશન છે કે a1/a2 બરાબર b1/b2 does not equal to c1/c2. એટલે જ્યારે પણ આવી શરત હોય ત્યારે આપણને સમાંતર રેખાઓ મળશે. કેવી મળશે ભાઈ? સમાંતર રેખાઓ મળશે. અને સંપાતી રેખાઓ ક્યાં મળશે? તો જ્યારે a1/a2 હોય, b1/b2 હોય અને તેના બરાબર c1/c2 હોય ત્યારે આપણને સંપાતી એટલે કે અનંત ઉકેલ મળશે. અહીં આપણને છેદતી રેખાઓમાં અનન્ય ઉકેલ મળશે. આ શબ્દ યાદ રાખજો, અનન્ય ઉકેલ. અનન્યનો મતલબ થાય એક અને માત્ર એક ઉકેલ મળશે મિત્રો. અને જ્યારે સમાંતર રેખાઓ આપણને સમાંતર રેખાઓ હશે એટલે બંનેના રિલેટિવ ટ્રેક જોઈએ તો સમાંતર હોય તો એકબીજાને છેદતા નથી, તો એક પણ ઉકેલ મળે નહીં. ઉકેલ ન મળે મિત્રો. જ્યારે સંપાતી રેખામાં બધા જ સરખા છે માટે આપણને અનંત ઉકેલ મળશે. શું મળશે ભાઈ? અનંત ઉકેલ મળશે. તો મિત્રો ખાસ યાદ રાખવું કે છેદતી રેખાઓ એક અને માત્ર એક ઉકેલ મળશે, જેને આપણે સુસંગત છે કહી શકાય. આવો ટોપિક પણ ટેક્સ્ટબુકમાં છે. સુસંગત છે. જ્યારે આપણને ઉકેલ મળે છે ત્યારે આપણે કહી શકીએ કે સુસંગત છે. જ્યારે ઉકેલ મળતો નથી ત્યારે કહી શકીએ કે સુસંગત નથી. આવા પણ 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે મિત્રો. અને જ્યારે સંપાતી રેખાઓ છે જેમાં ઉકેલ તો મળે છે પણ અનંત ઉકેલ મળે છે માટે કહી શકાય કે સુસંગત અને અવલંબી છે. શું છે ભાઈ? સુસંગત અને અવલંબી છે. આ ખાસ યાદ રાખવાનું છેલ્લે. હવે મિત્રો નેક્સ્ટ, જે બંને રીતો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે મિત્રો. આદેશની રીત પણ ખૂબ જ અગત્યની છે અને તેની સાથે સાથે લોપની રીત પણ ખૂબ જ અગત્યની છે. અને મિત્રો ખાસ કે આ બંને રીતનો ઉપયોગ કરીને તમને કૂટ પ્રશ્નો સ્વરૂપે પણ પરીક્ષામાં પૂછાતા હોય છે પ્રશ્નો 2 માર્ક્સ 3 માર્ક્સમાં. તો આદર્શની રીત આપણે કોઈ પણ એક દાખલો ગણીએ તો x + y = 10 છે અને x - y = 2 છે. હવે તમારે આદેશની રીતે આ દાખલાનું સોલ્યુશન કરવું છે. તો કેવી રીતે કરી શકાય? તો જ્યારે પણ આદેશ છે ત્યારે તાને સમીકરણ 1 કહીશું, સમીકરણ 2 કહીશું. જ્યારે પણ આદેશની રીતે ગણવું છે ત્યારે તમે સમીકરણ 1 અથવા સમીકરણ 2 માંથી x અથવા y ને તમે કરતા બનાવી શકો છો. તો ગમે તે બનાવી શકો કરતા. સમીકરણ 1 માંથી x ને કરતા લેતા આવા દાખલા પૂછાય તો તમે આ રીતે ગણી શકો. સમીકરણ 1 માંથી x ને કરતા લીધો. જ્યારે x ને કરતા લેવામાં આવે તો y આ બાજુ જાય તો x બરાબર શું આવશે? 10 - y આવશે, જેને આપણે સમીકરણ 3 કહી શકીએ મિત્રો. સમીકરણ 3 કહી દીધું. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 3 મળી ગયું. તો હવે શું કરીશું? સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકીશું. તો સમી 3 ની કિંમત સમી 2 માં મૂકતા આવું તમારે લખવું પડશે. સમી 2 માં મૂકવામાં આવે તો x બરાબર શું મૂકીશું? 10 - y અને -y તો છે જેના બરાબર 2 થશે. તો 10 નો 10 -y -2y જેના બરાબર 2 થશે. 2 આ બાજુ આવશે, 2y આ બાજુ જશે તો 10 માંથી 2 બાદ થશે જેના બરાબર 2y થશે. તો 10 માંથી 2 બાદ થાય તો 8 આવે જેના બરાબર 2y થાય. તો y બરાબર 8/2 તો 4 આવશે.
વાયની કિંમત ઓફિશિયલી આપણને 4 મળી ગઈ. વાયની કિંમત જો અહીં 4 મૂકવામાં આવે તો 4 આ બાજુ જાય તો 2 અને 4 કેટલા થશે? 6 થશે. તો x બરાબર આપણને 6 મળશે. તો આપણે લખી શકીએ x અને વાયની કિંમત 6 અને 4 મળે છે. તો x અને y ઉકેલ સ્વરૂપમાં લખવું હોય તો 6 અને 4 મળે છે. તો 6 અને 4 નો સરવાળો 10, 6 માંથી 4 બાદ કરીએ તો 2 મળશે. તો આપણે સાચા છીએ, ચકાસણી પણ કરી લીધી. જ્યારે આ જ દાખલો તમારે લોપની રીતે ગણવો હોય તો x પ્લસ વાય બરાબર 10 છે મિત્રો, x માઇનસ વાય બરાબર 2 છે મિત્રો. હવે આ જે દાખલાઓ છે તો સમીકરણ 1, સમીકરણ 2, આ બંને સમીકરણોને બાદબાકી કરીશું અથવા તો સરવાળો પણ કરી શકાય. જો તમારે વાયને કટ કરવો હોય તો સરવાળો કરી લો. તો લખી શકાય સમીકરણ 1 પ્લસ સમીકરણ 2 લેતા. જો સમીકરણ 1 અને સમીકરણ 2 લેતા તો વાય અને વાય કેન્સલ થઈ જાય, પ્લસ માઇનસ છે. x અને x 2x થઈ જશે, જેના બરાબર 10 ને 2 12 થશે. માટે x બરાબર શું થાય? 12/2. તો x બરાબર 6 મળી ગયા. હવે મિત્રો x ની કિંમત મળી ગઈ તો સમીકરણ 1 અને સમીકરણ 2 માં મૂકી દો. તો x પ્લસ વાય બરાબર 10 માં x બરાબર 6 મૂકીએ તો y બરાબર આપણને કેટલા મળે છે? 4 મળે છે. તો આ રીતે સરસ મજાનો જે દાખલો છે જેમાં x બરાબર 6 અને y બરાબર 4 મળે છે. ખૂબ જ અગત્યનો દાખલો કહી શકાય મિત્રો. હવે નેક્સ્ટ ચોથું ચેપ્ટર. ચોથું ચેપ્ટરમાં બેઝિક માટે 5 ગુણનું છે અને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી માટે પણ 5 ગુણનું છે. બંનેનો વેટેજ સેમ છે. હવે દ્વિઘાત સમીકરણમાં પહેલી વસ્તુ કે તમને ચકાસણી પૂછશે કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. ફોર એક્ઝામ્પલ તમને આવું પૂછી લીધું મિત્રો કે x પ્લસ 1 અને x પ્લસ 2 જેના બરાબર 5x પ્લસ 4, તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં? તો મિત્રો તમારે ચકાસણી કરવી પડશે. તો x નો x સાથે ગુણાકાર થશે તો x ગુણ્યા x કેટલા થશે? x સ્ક્વેર. x નો 2 સાથે ગુણાકાર 2x થશે. 1 નો x સાથે ગુણાકાર x થશે. 1 નો 2 સાથે ગુણાકાર 2 થશે, જેના બરાબર 5x પ્લસ 4 થાય. હવે x સ્ક્વેર નો x સ્ક્વેર રહે, 2x પ્લસ x 3x થાય. 5x આ બાજુ આવે તો -5 પ્લસના 2 અને -4 જેના બરાબર 0. તો મિત્રો x સ્ક્વેર વાળું પદ છે એનો મતલબ કે x સ્ક્વેર વાળું પદ હોય તેનો મતલબ એવો થયો કે આ સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. આવા ક્વેશ્ચન પણ અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. તો દરેક મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે દ્વિઘાત સમીકરણ ચકાસણીના દાખલા પૂછાય છે કે સમીકરણ છે કે નહીં. તો x સ્ક્વેર વાળું પદ દેખાય તો તમારે છે, x સ્ક્વેર વાળું પદ ના દેખાય તો નથી. તો દ્વિઘાત સમીકરણ કહી શકાય. અને જો x ઘન વાળું પદ આવે તો પણ ના કહી શકાય, કારણ કે તે તો ત્રિઘાત સમીકરણ થઈ જાય. યસ ઓર નો? તો આ રીતે કહી શકાય. બીજો ખૂબ જ અગત્યનો મુદ્દો આ ચેપ્ટરનો, જેમાં ડી, જેને આપણે ગુજરાતીમાં વિવેચક કહીએ છીએ, વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. બી સ્ક્વેર માઇનસ 4ac. તો મિત્રો આ સૂત્ર પણ ખૂબ જ અગત્યનું છે અને આ સૂત્ર પરથી બોર્ડની પરીક્ષામાં કમ્પલસરી 1 ગુણમાં તમને MCQ અથવા વન લાઇનર ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું. હવે આ જે ડી વિવેચકની કિંમત જો 0 કરતાં વધારે મળે છે તો આપણને 2 ભિન્ન અને વાસ્તવિક બીજ મળે છે, એટલે કે 2 ભિન્ન વાસ્તવિક બીજ મળશે, અલગ અલગ આપણને બીજ મળશે. જ્યારે ડીની કિંમત આપણને 0 કરતાં મોટી મળે છે ત્યારે, જ્યારે ડીની કિંમત 0 એક્ઝેક્ટલી મળે છે ત્યારે આપણને 2 બીજ મળે છે, પણ કેવા મળે છે? બંને સમાન મળે છે મિત્રો. આ ખાસ ધ્યાન રાખવું. અને જ્યારે ડીની કિંમત આપણને ઋણ સંખ્યા મળે છે, એનો મતલબ કે 0 કરતાં નાના મળે છે, ત્યારે આપણે કહી શકાય કે એક પણ વાસ્તવિક બીજ મળશે નહીં. તો આ કન્ડિશન મિત્રો યાદ રાખવી, આ સૂત્રો યાદ રાખવું અને આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તેની ચકાસણી ખાસ યાદ રાખવી. આવા ક્વેશ્ચન રિપીટ અવારનવાર પૂછાતા હોય છે. હવે આવો દાખલો પૂછાયો હોય મિત્રો વિવેચક શોધવાનો, તો કેવી રીતે શોધી શકાય? x સ્ક્વેરના સહગુણકને એ કહીશું જે a બરાબર 2 છે. x નો સહગુણક જે 5 છે જે b બરાબર 5 મૂકીશું અને અચર પર c બરાબર 3 મૂકીશું. તો મિત્રો a b c ની કિંમત પરથી આપણે d શોધીએ તો d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac થાય. તો b બરાબર 5 નો વર્ગ કરીશું, 4 ના 4, a ની કિંમત આપણે 2 મૂકીશું અને c ની કિંમત આપણે 3 મૂકીશું. તો 5 નો વર્ગ 25 થાય, માઇનસ 4 દુ 8 તરી 24 થશે. તો 25 માંથી 24 બાદ થાય તો 1 મળી ગયો. તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો. ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો. હવે તમને વિવેચક શોધવાનું કીધું હોય અને ત્યારબાદ તમને એમ પણ કીધું હોય કે બીજ પણ શોધો, બીજ મેળવો, બીજ શોધો,
આ રીતે તમને 1 ગુણ વધારે કરીને 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં પૂછે કે બીજ પણ મેળવો તો કેવી રીતે શોધી શકાય મિત્રો? તો અહીં ડીની કિંમત 1 કરતાં 1 છે, મતલબ ડીની કિંમત 0 કરતાં મોટી છે અહીં, તો આપણને 2 વાસ્તવિક બીજ મળશે, ભિન્ન વાસ્તવિક બીજ મળશે, આપણને અલગ અલગ 2 બીજ મળશે. તેના માટે આપણે દ્વિઘાત સૂત્ર ઉપયોગ કરીશું. ખૂબ જ અગત્યનું સૂત્ર દ્વિઘાત સૂત્ર. દ્વિઘાત સમીકરણ ચેપ્ટરમાં દ્વિઘાત સૂત્ર પણ ખૂબ જ અગત્યનું છે. જ્યારે તમારે બી શોધવા હોય તો x બરાબર -b +1 - વર્ગમૂળમાં d છેદમાં 2 આ સૂત્ર છે, જે તમારે ખાસ યાદ કરી લેવું છેલ્લે, કારણ કે આના રિલેટેડ પણ દાખલા પૂછાય છે. જ્યારે બી શોધવાનું કે અને ડીની કિંમત 0 કરતાં મોટી હોય તો તમારે બીની કિંમત તમે અહીંથી ઉપાડીને મૂકી શકો છો, -5 થશે, +n- વર્ગમૂળમાં d એટલે આપણે મૂકીશું 1/2a. એ ફોર x² નો સહગુણક 2 છે, જે આપણે મૂકીશું. તો મિત્રો -5 +n- વર્ગમૂળ એટલે 1 આવશે, જેના છેદમાં 2 × 2 4 થશે. આનું સાદુરૂપ આપશો તો આપણને અલગ અલગ બીજ મળશે. તો -5 +1/4 મૂકીશું એક વખત અને -5 -1/4 મૂકીશું. તેનું સાદુરૂપ આપશા -5 +1 -4/4 એટલે -1 મળશે મિત્રો. અને અહીં -5 અને -1 -6/4 એટલે -3/2 મળશે. તો આપણને 2 અલગ અલગ બીજ મળી ગયા. આવા દાખલા પણ બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે મિત્રો. તો આવા પણ દાખલા જોઈ લેવા અને સૂત્રો યાદ કરી લેવા છેલ્લે. મિત્રો હવે અવયવીકરણથી પણ બીજ શોધવાના, જે તમે દ્વિઘાત બીજું ચેપ્ટર દ્વિઘાત બહુપદી ચેપ્ટરમાં તમે શૂન્ય શોધતા હતા, તેવી જ રીતે તમે બીજ અવયવીકરણથી શોધી શકો. બીજું દ્વિઘાત સૂત્રની મદદથી બીજ મેળવો, જે અગાઉ આપણે જોયું કે ડી બરાબર આપણને 1 મળ્યો, ડીની કિંમત 0 કરતાં મોટી છે મિત્રો. તો અહીં આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી આ દ્વિઘાત સૂત્ર કહી શકાય. 1 ગુણમાં પણ પૂછાઈ શકે મિત્રો. આ સૂત્ર લખવાનું તો યાદ રાખવું. ડી બરાબર b² - 4ac થાય. આ સૂત્ર યાદ કરી લેવું અને છેલ્લે આ કિંમતો મૂકી લેવી અને ત્યારબાદ તમે એના રિલેટેડ દાખલો ગણી શકો છો. ખૂબ જ અગત્યનું ચેપ્ટર બોર્ડની પરીક્ષા માટે, બંને બેઝિક અને સ્ટાન્ડર્ડ માટે. હવે સમાંતર શ્રેણી બેઝિક ગણિત માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર 8 ગુણનું છે. સ્ટાન્ડર્ડ માટે પણ ખૂબ જ અગત્યનું કહી શકાય, કારણ કે 6 ગુણનું છે. દરેક ગુણ દરેક વિદ્યાર્થી માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કારણ કે 1 માર્ક્સથી 79માંથી 80 પણ થઈ શકે છે અને 1 માર્ક્સથી તમે ફેલ પણ થઈ શકો છો. એટલા માટે દરેક ગુણ ખૂબ જ અગત્યનું છે. હવે મિત્રો આ ચેપ્ટરમાં an બરાબર a + n - 1 × d. જ્યારે તમને કોઈ પણ નંબરનું પદ શોધવું છે મિત્રો, nમું પદ શોધવું છે, ત્યારે તમારે an બરાબર a + n - 1 × d તમારે શોધવાનું રહેશે. જેમાં એને આપણે પ્રથમ પદ કહીશું, n ને આપણે પદની સંખ્યા કહીશું અને d ને આપણે તફાવત કહીશું અને an એટલે n નંબર પદ, nમું પદ. અહીં એક દાખલો છે જેમાં પ્રથમ પદ a બરાબર 2 લઈશું. d ફોર ડિફરન્સ એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું તો 3 આવશે અને તમારે nમું પદ 10મું એટલે n બરાબર 10 લખીશું. તો n બરાબર a + n - 1 × d, જેમાં a 10 મૂકીશું, n બરાબર 10 મૂકીશું, પ્રથમ પદ આપણે 2 મૂકીશું, n બરાબર 10 મૂકીશું, 1 બાદ કરીશું ને d ફોર ડિફરન્સ 5માંથી 2 બાદ કરીશું તો 3 આવશે. તો 2 ના 2, 10માંથી 1 બાદ થાય તો 9 આવશે, તેનો ગુણાકાર 3 સાથે, તો 2 ના 2, 9 તારીખ 27 ને 2 29 થશે મિત્રો. તો આ રીતે તમે 10મા નંબરનું પદ શોધી શકો છો અને આવા જ ક્વેશ્ચન તમને પૂછાતા હોય છે મિત્રો. અહીં તમને એવા પણ ક્વેશ્ચન પૂછાય કે an ની કિંમત આપેલી હોય 5, n ની કિંમત 10 આપેલી હોય, d ની કિંમત 3 આપેલી હોય, એની કિંમત શોધવાની હોય. આવા ક્વેશ્ચન પણ પૂછાતા હોય કે કોઈ પણ કિંમત ના આપેલી હોય તેને શોધી શકો. તમે આ સૂત્ર યુઝ કરી શકો. an બરાબર a + n - 1 × d, જેમાં an આપેલો હોય, n આપેલો હોય, d આપેલો હોય, a ના આપેલો હોય. આવા દાખલા પણ પૂછી શકે. a આપેલો હોય, d આપેલો હોય, n આપેલો હોય અને an ના આપેલો હોય. આવા ટ્વિસ્ટ કરીને પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે બોર્ડમાં. તેના માટે ખૂબ જ અગત્યનું સૂત્ર આ યાદ રાખવું. જો તમને આ સૂત્ર યાદ હશે તો તમે કંઈક સૂત્ર યુઝ કરીને પણ દાખલો ગણી શકવાના છો મિત્રો. નેક્સ્ટ, હવે SN સરવાળા, n પદોના સરવાળા શોધવા માટેનું ખૂબ જ અગત્યનું સૂત્ર, જેને આપણે SN કહીશું n/2 2a + n - 1 × d. આ પહેલું સૂત્ર છે. બીજું સૂત્ર તમે યુઝ કરી શકો, SN બરાબર n/2 પ્રથમ પદ અને છેલ્લા પદનો સરવાળો ગુણ્યા n/2. આ બીજું સૂત્ર છે. અથવા તો ત્રીજું સૂત્ર યુઝ કરી n/2 અને a + l. l એટલે છેલ્લું પદ, અંતિમ પદ. an ને પણ અંતિમ પદ કહી શકાય, જેને આપણે સ્મોલ l માં પણ દર્શાવી શકીએ છીએ મિત્રો. તો સમાંતર શ્રેણી આપેલી હોય,
સમાંતર શ્રેણી આપેલી હોય અને તમારે n પદોના સરવાળા શોધવા હોય તો તમે આ 3 સૂત્રોમાંથી કોઈ પણ સૂત્ર ઉપયોગ કરી શકો છો. જ્યારે ડિફરન્સ હોય એ હોય તો પ્રથમ સૂત્ર યુઝ કરી શકો, પ્રથમ પદ અને છેલ્લું પદ હોય તો તમે બીજું સૂત્ર ઉપયોગ કરી શકો. ઘણા બધા દાખલા એવા હોય કે જે n ની કિંમત આપી હોય, a ની કિંમત આપી હોય, l ની કિંમત આપી હોય તો તમે SN શોધી શકો સરળ રીતે. તો આ રીતે પણ તમે આ ચેપ્ટરમાં ખૂબ જ અગત્યના દાખલા ગણી શકશો સૂત્રો યા આવડશે તો. હવે 6થા નંબરનું ચેપ્ટર જેનું નામ છે ત્રિકોણ, જે બેઝિક માટે 4 ગુણ અને સ્ટાન્ડર્ડ માટે 5 ગુણ, જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટરમાં પ્રમેય નંબર 6.1 એટલે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. હવે છેલ્લે ટાઈમ ઓછો છે આપણા માટે તો તમે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય આ બંને સેમ જ છે. આ પ્રમેય 4 ગુણનો પૂછાય છે મિત્રો, 4 ગુણનો. ઓકે, તો બેઝિકના વિદ્યાર્થીને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ આ પ્રમેય છેલ્લે જોઈ લેવો. આમાંથી પણ દર વર્ષના પેપરો તમે જોઈશો તો આવા જ પ્રમેય રિપીટ થતા હોય છે. સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી માટે પ્રમેય પણ જોવાના છે અને બીજા સાબિતીના દાખલા પણ છેલ્લે જોઈ લેવા, કારણ કે સાબિતીના દાખલા પણ છેલ્લે પૂછાતા હોય છે. જ્યારે બેઝિકના વિદ્યાર્થી મિત્રો માટે હવે તમે આ ચેપ્ટર સ્કીપ કરવાના હોય તો સ્કીપ ના કરતા, કારણ કે છેલ્લે આ પ્રમેય પણ તૈયાર કરીને જોજો. આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે અને આ ક્વેશ્ચન કદાચ આજે 2024ની ગણિતના પેપરમાં આ ક્વેશ્ચન દેખાઈ જાય, ના પણ દેખાય પણ આ ક્વેશ્ચનને IMP ક્વેશ્ચન કહી શકાય બોર્ડની પરીક્ષા માટે. તો મિત્રો આ જે પ્રમેય છે ખાસ અગત્યનો છે, જોઈ લેવો. અને આ જે પ્રમેય સાબિત કરીએ છીએ અને જે ગુણોત્તર મળે છે, આ જે પ્રમેય સાબિત કરીએ છીએ અને જે ગુણોત્તર મળે છે તેના બેઝ પર પણ ક્વેશ્ચન પૂછાય છે કે ગુણોત્તર બેઝ પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. ગુણોત્તર બેઝ અને કોઈ પણ 3 કિંમત આપી હોય અને ચોથી કિંમત શોધવી હોય તો જો તમને આ પ્રમેયની સાબિતી આવડતી હોય તો તેનો જે ગુણોત્તર છે તેના બેઝ ક્વેશ્ચન ત્રિકોણ આપેલો હોય, ગુણોત્તર બેઝ ક્વેશ્ચન પૂછાય તો તમે ગણી શકશો. માટે આ પ્રમેય સારી રીતે તૈયાર કરવો. 7મા નંબરનું ચેપ્ટર જેમાં યામ ભૂમિતિ કહીશું. 8 ગુણનું ચેપ્ટર છે બેઝિક માટે અને 5 ગુણનું ચેપ્ટર છે સ્ટાન્ડર્ડ માટે. હવે યામ ભૂમિતિ ચેપ્ટર જેમાં અગત્યના સૂત્રો આવે છે મિત્રો. પહેલું સૂત્ર આવશે અંતર સૂત્ર, જે બોર્ડની પરીક્ષામાં અંતર સૂત્ર સ્વરૂપે પણ પૂછી શકાય અથવા તો દાખલા સ્વરૂપે પણ પૂછી શકાય. અંતર સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે બિંદુ A ના યામ આપેલા હોય, બિંદુ B ના યામ આપેલા હોય. બિંદુ A ના યામ x1 અને y1 છે, બિંદુ B ના યામ x2 અને y2 છે અને બે બિંદુ વચ્ચેનું અંતર તમારે શોધવું છે. તો AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. આ સૂત્ર ઉપયોગ કરી શકો છો મિત્રો. આ સૂત્રના ઉપયોગ પરથી આવો દાખલો પૂછાય કે B ના યામ છે માઇનસ A અને માઇનસ B. આવો દાખલો હોય અને તમને એમ પૂછે કે હવે A અને B વચ્ચેનું અંતર શોધો તો આપણે સૂત્ર લગાવીશું. AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2, આને આપણે x1 કહીશું, આને y1 કહીશું, આને x2 કહીશું અને y2 કહીશું. તો A માંથી માઇનસ A બાદ થાય તો A માઇનસ માઇનસ એટલે પ્લસ થશે તેનો વર્ગ, અને B માઇનસ માઇનસ B એટલે B પ્લસ B નો વર્ગ થશે. મિત્રો આ સૂત્ર આવડતું હોય તો વચ્ચે માઇનસ છે, અહીં માઇનસ હોવાથી માઇનસ માઇનસ પ્લસ એ થશે, અહીં પણ માઇનસ છે, સૂત્રમાં પણ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે તો પ્લસ B થશે. તો મિત્રો વર્ગમૂળમાં તમે લખી શકો A અને A 2A નો સ્ક્વેર થશે, B અને 2 2B નો સ્ક્વેર થશે. તો મિત્રો 2A નો સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4A નો વર્ગ અને 2B નો સ્ક્વેર તો 4B સ્ક્વેર, જેમાંથી આપણે 4 કોમન કાઢીએ તો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર થાય. હવે 4નું વર્ગમૂળ શું થાય? 4નું વર્ગમૂળ 2 થશે, જેના બરાબર A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. તો આ રીતે પણ તમે સરસ મજાનો 1 ગુણનો દાખલો ગણી શકાય. અને અંતરસૂત્ર રિગાર્ડિંગ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો આ સૂત્ર ખાસ યાદ રાખી લેવું. હવે બીજું સૂત્ર છે વિભાજન સૂત્ર. વિભાજન બિંદુના યામ શોધવાના છે. વિભાજન બિંદુના યામ મિત્રો શોધવાના છે. તો તેના માટેનું સૂત્ર છે Pxy બરાબર. હવે એના યામ આપેલા હશે x1 y1, બીના યામ આપેલા હોય x2 અને y2 અને ગુણોત્તર આપેલો હોય m1 જેમ m2. ગુણોત્તર આપેલો હોય એના યામ આપેલા હોય, બીના યામ આપેલા હોય.
તો આ સૂત્ર જે ખૂબ જ અગત્યનું છે, જેને વિભાજન સૂત્ર કહીશું, ઇંગ્લિશમાં સેક્શન ફોર્મ્યુલા કહેવાય, ગુજરાતીમાં વિભાજન સૂત્ર કહેવાય. તો pxy તો m1x2 એટલે m1 into x2, યાદ રાખવા માટે 1 2 2 1 1 plus 2 1 2 2 1 1 plus 2 આ રીતે પણ તમે યાદ છેલ્લે રાખી શકો. અને આ સૂત્ર જો તમને આવડી ગયું અને ઘણા બધા મિત્રોને સૂત્ર આવડી જાય, કિંમતો મૂકતા આવડી જાય, થોડું સાદુરૂપ આપશો ને જવાબ સુધી તમે પહોંચી જશો. પણ મિત્રો આ બ્રેકેટ કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા મિત્રો બ્રેકેટ કરતા નથી, ડાયરેક્ટ લખે છે. બ્રેકેટ કરવું જરૂરી છે ખૂબ જ. આ સૂત્ર આવડી ગયું તો તમે 2 માર્ક્સ 3 માર્ક્સ રિલેટેડ દાખલો તમે ગણી શકો છો. હવે વિભાજન સૂત્ર જે છે તેના રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકે છે. અને ત્યારબાદ ત્રિઘાત બિંદુના યામ, આવો પણ એક સરસ મજાનો દાખલો છે. ત્રિભાગ બિંદુ એટલે કે AB રેખાખંડ હોય, ત્રિભાગ એટલે P બિંદુ અને Q બિંદુ લીધું, 3 સરખા ભાગ થાય છે. તો Pના યામ અને Qના યામ શોધો. આવા દાખલા પણ ટેક્સ્ટબુકમાં છે જે સતત પૂછાતા હોય છે મિત્રો, તો જોઈ લેવા છેલ્લે. અને આ સૂત્ર મોઢે કરી લેવું છેલ્લે. ખૂબ જ અગત્યનું છે. 1 2 2 1 1 plus 2 1 2 2 1 1 plus 2 યાદ રાખી લેવું. નેક્સ્ટ મિત્રો, મધ્ય બિંદુના યામ રિલેટેડ ક્વેશ્ચન પણ એક ગુણમાં પૂછાઈ શકે છે. મધ્ય કેન્દ્ર યામ, મધ્ય કેન્દ્ર જીના યામ, મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુ હોય તો x1 plus x2 ડિવાઈડ બાય 2 થશે, કોમા y1 plus y2 by 2 થશે. એટલે કે Pના યામ તમારે pxy શોધવો હોય તો બંને x યામોનો સરવાળો કરીશું, છેદમાં 2 કરીશું, અને બંને y યામોનો સરવાળો કરીશું, છેદમાં 2 કરીશું. તો આ રીતે પણ તમે મધ્યબિંદુના યામ શોધી શકો છો. મધ્ય કેન્દ્ર હોય તો તમારે pxy શોધવો છે. મધ્ય કેન્દ્ર છે તો x1 plus x2 plus x3 by 3 થશે, y1 plus y2 plus y3 by 3 થશે. તો આ રીતે ખૂબ જ અગત્યનો મધ્ય કેન્દ્રના યામ પૂછાય. તો આ રીતે તમે ત્રિકોણ હોય તેનું મધ્ય કેન્દ્રનું શોધવું હોય તો ત્રણેય બિંદુના યામનો સરવાળો, x યામનો સરવાળો છેદમાં 3 અને y યામનો સરવાળો છેદમાં 3. જ્યારે મધ્ય બિંદુ હોય, કોઈ રેખાખંડ હોય તેનું મધ્ય બિંદુ શોધવું હોય તો x1 y1 હોય છે, x2 y2 હોય છે. તો બંનેના x યામનો સરવાળો છેદમાં 2, y યામનો સરવાળો છેદમાં 2. તો આ રીતે ખૂબ જ અગત્યનું સૂત્ર છે આ ચેપ્ટરનું, જે તમારે ધ્યાન રાખવા જેવું છે. એના રિગાર્ડિંગ તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. હવે નેક્સ્ટ ચેપ્ટર જેનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય, જે બેઝિકના વિદ્યાર્થીઓ માટે 4 ગુણનું છે અને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી મિત્ર માટે 5 ગુણનું છે. તો મિત્રો આ જે ચેપ્ટર છે તેમાં ટોટલ 6 વિધેયો ખૂબ જ અગત્યના છે. પહેલો વિધેય છે સાઇન થીટા, સાઇન, કોસ, ટેન, કોસેક, ટેન પછી કોટ, પછી કોસેક અને સેક. અહીં ટેન પછી કોટ થીટા, કોસેક અને સેક થીટા. મિત્રો આ 6 વિધેયો ખૂબ જ અગત્યના છે. હવે કાટકોણ ત્રિકોણ આપેલો હોય, ખાસ ધ્યાન રાખવું, કાટકોણ ત્રિકોણ આપેલો હોય અને કાટકોણ ત્રિકોણમાં અહીં એ બિંદુ આગળ થીટા ડિગ્રી છે, થીટા ખૂણો પડે છે. હવે સાઇન માટેનું સૂત્ર સાબા છેદમાં કર્ણ, એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ છેદમાં આને કર્ણ કહીશું. સૌથી મોટી બાજુ કર્ણ થાય, 90 ડિગ્રીની સામેની બાજુને કર્ણ કહીશું, ખાસ ધ્યાન રાખવું. હવે સાઇનમાં સાબા કર્ણ થશે, કોસમાં પાબા કર્ણ થશે, તો થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. હવે સાઇન અને કોસનો ગુણોત્તર લઈએ તો આપણને ટેન મળશે. તો સાઇન છેદમાં કોસ એટલે કર્ણ નીચે કટ થશે, તો સાબા છેદમાં પાબા થશે મિત્રો. અને ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એનો મતલબ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ ઊંધા છે. તો અહીં સાબા પાબા આવ્યું તો અહીં પાબા સાબા આવશે. હવે ધ્યાન આપજો મિત્રો, સાઇન કોસ એટલે સાબા કર્ણ પાબા કર્ણ. આ યાદ રાખવું સૂત્ર ખબર છેલ્લે અગત્યનું છે. ટેન એટલે સાબા છેદમાં પાબા, એટલે કે સાઇન અપન કોસ કરીશું તો સાબા છેદમાં પાબા આવશે. અને કોટ કરીશું જે ટેનનું વ્યસ્ત છે એટલે પાબા છેદમાં સાબા, એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આવશે. હવે કોસેક થીટા છે મિત્રો. કોસેક થીટા કોનું વ્યસ્ત છે? તો સાઇનનું વ્યસ્ત છે. કોનું વ્યસ્ત છે? સાઇનનું. તો આ સાઇન જે છે તેનું વ્યસ્ત એટલે કર્ણ ઉપર આવશે, સાબા નીચે આવશે, આ ધ્યાન રાખવું. અને સેક છે કોનું વ્યસ્ત છે? કોસનું વ્યસ્ત છે, કર્ણ ઉપર આવશે, પાબા નીચે આવશે, આ ખાસ ધ્યાન રાખવું. તો સાઇન એટલે સાબા કર્ણ, કોસ એટલે પાબા કર્ણ, ટેન એટલે સાબા એટલે સાઇન અપન કોસ,
કોટ એટલે કોસ અપન સાઇન એટલે પાબા સાબા થશે. કોસેક કોનું વ્યસ્ત છે મિત્રો? સાઇન અને સાઇનનું વ્યસ્ત કોસેક છે અને સેક કોનું વ્યસ્ત છે? કોસનું વ્યસ્ત છે એટલે કર્ણ અપન પાબા થશે. આ 6 સૂત્રો ખૂબ જ અગત્યના છે અને કોઈ પણ તમારે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવો હોય તો પહેલી બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ એટલે કોઈ પણ બે બાજુ આપેલી હોય તો તમે પાયથાગોરસનો ઉપયોગ કરીને કર્ણ શોધી શકો છો. કર્ણ આપેલો હોય, એક બાજુ આપી હોય તો તમે પાયથાગોરસ પ્રમેય ઉપયોગ કરીને ત્રીજી બાજુ શોધી શકો છો. 3 બાજુ થઈ ગઈ એટલે તમે આ સૂત્રો ખૂબ જ અગત્યના છે. ફરીથી રિપીટ કરું છું. સાઇન એટલે સાબા કર્ણ, કોસ એટલે પાબા કર્ણ, ટેન એટલે સાબા પાબા, કોટ એટલે પાબા સાબા અને કોસેક એટલે કર્ણ સાબા અને સેક એટલે કર્ણ પાબા. મિત્રો આ 6 સૂત્રો ખૂબ જ અગત્યના છે. આ 6 સૂત્રો ઉપયોગ કરીને તમે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધી શકો છો. કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણમિતીય ગુણોત્તર શોધી શકો છો. હવે ત્રિકોણમિતીય કોષ્ટક મિત્રો, આ કોષ્ટક જો તમને આવડશે તો તેના રિગાર્ડિંગ કોઈ પણ પ્રશ્ન તમે છેલ્લે કરી શકશો. યાદ રાખવા માટે હું તમને છેલ્લે ટ્રીક બતાવું છું. જો તમને બોર્ડની પરીક્ષામાં પેપર મળે તો તમારે જોઈ લેવાનું કે ત્રિકોણમિતીય કોષ્ટક રિગાર્ડિંગ કોઈ દાખલો પૂછાયો છે. જો પૂછાયો હોય તો તમને આ વેલ્યુ યાદ ના રહે તો ફટાફટ તમારે હું જે રીતે બનાવું છું તે રીતે તમે પેપરના છેલ્લા પેજમાં, રફ પેજમાં બનાવી શકો છો અને જે કિંમત તમારે જરૂર હોય તે મૂકી શકો છો. હવે ત્રિકોણમિતીય કોષ્ટક કેવી રીતે બનાવાય? તો સૌપ્રથમ સાઇન 0, સાઇન 30, 45, 60 અને 90 કેવી રીતે બનાવીશું? તો મિત્રો તમારે સૌપ્રથમ વર્ગમૂળ નીચે 2 મૂકી દઈશું. પ્રથમ 2 મૂકી દઈશું દરેકના ઉપર. વર્ગમૂળ મૂકી દઈશું, વર્ગમૂળ મૂકી દઈશું, વર્ગમૂળ અને વર્ગમૂળ. યાદ રાખવા માટે છેલ્લે તમને ટ્રીક આપી દઉં છું કે ત્રિકોણમિતીય કોષ્ટક યાદ રાખવું હોય તો નીચે 2 2 2 2 2 મૂકી દો અને ઉપર વર્ગમૂળ 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 વર્ગ મૂકી દો. ત્યારબાદ 0, 1, 2, 3 અને 4 મૂકી દો. આટલું તો તમને આવડશે મિત્રો કે નીચે દરેકમાં 2 મૂકો, પછી વર્ગમૂળ મૂકો અને 0, 1, 2, 3, 4 મૂકો. હવે જો આનું સાદરૂપ કરવામાં આવે તો 0 નું વર્ગમૂળ તો 0 થાય, 0/2 એટલે 0 આવશે. તો સાઇનની ઓફિશિયલી વેલ્યુ શું આવી? 0 આવી. 1 નું વર્ગમૂળ તો 1 થાય માટે 1/2 તમે લખી શકો અને 0 લખાય અને 1/2 લખાય. હવે વર્ગમૂળ 2 માંથી ઉડી ગયું તો વર્ગમૂળ 2 આવશે તો 1/2 તમે ઓફિશિયલી બનાવશો. આ તો ઓકે જ છે. અને વર્ગમૂળ 4 જેને 2 કહી શકાય, 2/2 તો 1 આવશે. આટલું ખાલી તમારે કરવાનું છે. પછી તમને ત્રિકોણમિતીય કોષ્ટક ઇઝી પડી જશે. 0, 1/2, 1/√2, √3/2 અને 1. આ આપણું પહેલું સ્ટેપ. હવે તમારે કોસની વેલ્યુ શોધવી હોય તો આ 1ને છેલ્લેથી પહેલે મૂકી દો. રિવર્સ ઓર્ડરમાં જાઓ. √3/2 પછી મૂકો, પછી 1/√2 તો 1/√2, 1/2 તો 1/2 અને છેલ્લે 0 નો 0. આ રિવર્સ ઓર્ડરમાં કોસ પણ મળી ગયો. હવે તમારે tan શોધવો છે તો tan એટલે શું થાય? સાઇન અપન કોસ થશે. તો 0/1 તો તમને 0 જ મળશે. 1/2 ના છેદમાં આ બંનેનો ગુણોત્તર કરવાનો છે મિત્રો. 0/1 તો 0 થાય. 1/2 છેદમાં √3/2 એટલે 2 કેન્સલ થાય તો 1/√3 આવશે. હવે આ બંને તો સમાન છે મિત્રો તો 1 થઈ જશે. અહીં નીચે 2 કેન્સલ થાય તો √3/1 તો √3 તમે કહી શકશો અને 1/0 પોસિબલ નથી. ક્યારે પણ 1ને 0 વડે ભાગી શકાય નહીં તો અવ્યાખ્યાયિત કહેવાય. શું કહેવાય? અવ્યાખ્યાયિત કહીશું મિત્રો. હવે તમારે ઊંધું કરવાનું. કોટમાં અવ્યાખ્યાયિત પદ આગળ આવશે, √3 આગળ આવશે, 1 આગળ રિવર્સ ઓર્ડરમાં આપણે લખી શકીએ અને 0 નો 0. આ રીતે તમે કોની વેલ્યુ યાદ રાખશો? કોટ. આ સિક્વન્સમાં હોવું જોઈએ. સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક. હવે કોસેક એટલે કોનું વ્યસ્ત થશે મિત્રો? સાઇનનું વ્યસ્ત થાય. સાઇનનું વ્યસ્ત એટલે 0/1 હોઈ શકે તો 1/0 એટલે અવ્યાખ્યાયિત થશે. આનું વ્યસ્ત એટલે 2/1 એટલે 2 થશે. √2/1 તો √2 થશે. આનું ઊંધું 2/√3 થશે. સાઇનનું વ્યસ્ત કરવાનું છે અને 1/1 તો 1 જ આવશે અને તેને રિવર્સ ઓર્ડરમાં લખો તો 1 આગળ આવશે, 2/√3 આવશે, √2 આવશે, 2 નો 2 આવશે અને અવ્યાખ્યાયિતનો અવ્યાખ્યાયિત આવશે. આ રીતે મિત્રો ખૂબ જ અગત્યનો ત્રિકોણમિતીય કોષ્ટક છે. તમે યાદ રાખી શકો છો અને બોર્ડની પરીક્ષા માટે ત્રિકોણમિતીય કોષ્ટકના દાખલા પૂછાયા જ છે. હવે ચેપ્ટર નંબર 9 જે બેઝિક માટે 2 ગુણનો છે, સ્ટાન્ડર્ડ માટે 4 ગુણનો છે. જો ચેપ્ટર નંબર 8 તમને વ્યવસ્થિત આવડશે મિત્રો, તેના સૂત્રો વ્યવસ્થિત આવડશે, કોષ્ટકની વેલ્યુ વ્યવસ્થિત આવડશે, જે મેં તમને અગાઉ શીખવાડી કોષ્ટકની વેલ્યુ,
આ વેલ્યુ તમને આવડશે, અગાઉના સૂત્રો તમને વ્યવસ્થિત આવડશે, તો તમે ચેપ્ટર નંબર 9 સારી રીતે કરી શકશો. હવે ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10માં જે મિત્રો ચેપ્ટર નંબર 10 ને છેલ્લે સ્કીપ કરે છે તેવા મિત્રોને મારી ખાસ વિનંતી કે જો મિત્રો તમે આ ચેપ્ટરમાં પ્રમેય નંબર 10.1 અને પ્રમેય નંબર 10.2 કરશો તો આ ચેપ્ટરમાં મેક્સિમમ તમે 3 થી 4 ગુણ લાવી શકો છો. અને ખાસ જે સ્વાધ્યાયની ખાલી જગ્યાઓ છે, ખરા ખોટા છે, અમુક દાખલા છે, તમે કરી શકો છો. સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આ જે પ્રમેય છે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. અને બીજો પ્રમેય છે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. અને આ જે 10.2 પ્રમેય છે એ વર્તુળ છે, વર્તુળનું બહારનું બિંદુ P છે, વર્તુળના બે સ્પર્શકો PA અને PB છે, વર્તુળનું કેન્દ્ર O છે, તેના દ્વારા ખૂણો બને છે તેને AOB કહેવાય. હવે ધ્યાન આપો મિત્રો, જો તમને 10.2 પ્રમેય વિશે ખ્યાલ હશે તો આ પ્રમેયના રિગાર્ડિંગ બોર્ડની પરીક્ષામાં 1 ગુણના વિકલ્પમાં પણ આવા ક્વેશ્ચનના રિલેટેડ પૂછાય છે કે અહીં તમને 110 ડિગ્રી આપેલો હોય તો તમને APB શોધવો હોય તો શું આવે? તો મિત્રો ધ્યાન આપો, આ ચક્રીય ચતુષ્કોણ બને છે. કયો ચતુષ્કોણ બને છે? ચક્રીય ચતુષ્કોણ, જેમાં વર્તુળનો સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે 90 ડિગ્રી બને. વર્તુળનો સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે 90 ડિગ્રી બને તો 90 અને 90 180 થશે મિત્રો. એનો મતલબ એવો થયો કે આ 110 છે તો સામેનો ખૂણો આ બંનેનો સરવાળો 180 થવો જોઈએ. આ 90 થઈ ગયો તો 110 છે તો સામેનો ખૂણો કેટલો થશે? 70, તો જ 180 થાય. હવે જો તમને અહીં 120 આપેલા હોય તો સામે કેટલા થાય? 60 થાય. અહીં 130 આપેલા હોય તો સામે કેટલા થાય? 50, કારણ કે ટોટલ 180 થવું જોઈએ. આવા દાખલા પણ પૂછાય છે. અહીં તમને 70 આપેલો છે અને વચ્ચે એક લાઈન બનાવીએ તો તમને એમ પૂછે કે AOP કેટલો થાય? તો આ જો 70 હોય, આ 110 થાય તો AOP ઉપરનો ખૂણો પૂછે છે તો 110 નો અડધો, ઉપર પણ 55 ડિગ્રી અને નીચે પણ 55 ડિગ્રી. આ પણ ખાસ ધ્યાન રાખવું કે સામેનો ખૂણો આપેલો હોય અને સામેના ખૂણામાં ઉપરનો ખૂણો શોધવો હોય તો આ જે આખો ખૂણો છે તેનો અડધો કરીશું. તો એવા ક્વેશ્ચન પણ પૂછાય છે મિત્રો. તો આ ચેપ્ટરમાં બંને પ્રમેયો કરો અને આવા ક્વેશ્ચન કરી શકો છો. અને ત્યારબાદ તમને એક વર્તુળ આપેલું હોય, વર્તુળનું કેન્દ્ર હોય, વર્તુળની ત્રિજ્યા આપેલી હોય અને ત્યારબાદ અહીં સ્પર્શકની લંબાઈ પણ આપેલી હોય. ધારો કે આ 4 છે સ્પર્શકની લંબાઈ, વર્તુળની ત્રિજ્યા 3 છે તો આ મોટી ત્રિજ્યા તમારે આ મોટું જે OA શોધવું હોય તો મિત્રો 3 ત્રિજ્યા આપી છે, સ્પર્શકની લંબાઈ 4 આપી છે, તેના પરથી તમે કર્ણ OAનું માપ શોધી શકો છો. આવા પણ દાખલા પૂછાતા હોય છે. આવા દાખલા સ્વાધ્યાય 10.1માં છે, અવેલેબલ છે, તમે જોઈ શકો છો. વારંવાર પૂછાય છે મિત્રો. હવે ચેપ્ટર 11 જેનું નામ છે વર્તુળ સંબંધી ક્ષેત્રફળ, જે બેઝિક માટે 2 ગુણનું છે અને સ્ટાન્ડર્ડ માટે 4 ગુણનું છે. મિત્રો આ ચેપ્ટરમાં ખૂબ જ અગત્યના સૂત્રો એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ તમને ખ્યાલ હોવું જોઈએ. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr² થાય. લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ વિશે ખ્યાલ હોવો જોઈએ કે વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર છે, 2 ત્રિજ્યાઓ છે, ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ જેને લઘુ વૃતાંશ કહીશું મિત્રો. લઘુ વૃતાંશમાં ડિગ્રી 180 થી નાની હશે અને આ જે લઘુ વૃતાંશ સિવાયનો જે વિસ્તાર દેખાય છે તેને ગુરુ વૃતાંશ કહીશું. તો મિત્રો આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે આ ચેપ્ટર માટે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર θ/360 πr² થશે. જ્યારે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે કે તમે સામાન્ય રીતે જુઓ તો આખું વર્તુળ દેખાય છે તેમાંથી આ પોર્શન બાદ કરી દઈએ એટલે કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશ બાદ કરી દઈએ તો જે પોર્શન દેખાય છે તેને શું કહીશું? ગુરુ વૃતાંશ કહીશું મિત્રો. તો πr² એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળમાંથી θ/360 × πr² એટલે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરીશું તો આપણને મળશે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, હવે આવા ક્વેશ્ચન પણ પૂછાય છે. તો લઘુ વૃત્તખંડ શું છે? તો મિત્રો આપણે વર્તુળ બનાવીએ, વર્તુળના કેન્દ્રથી 2 ત્રિજ્યાઓ લીધી, ત્યારબાદ આપણે એક ચાપ બનાવ્યો અને અહીં જીવા લીધી. તો અહીં જીવા અને ચાપ વડે જે ઘેરાયેલો પ્રદેશ દેખાય છે,
જીવા અને ચાપ વડે જે ઘેરાયેલો પ્રદેશ દેખાય છે તેને આપણે વૃત્તખંડ કહીશું અને આ નાનો પોર્શન છે માટે લઘુ વૃત્તખંડ કહીશું અને આ સિવાયનો જે પોર્શન ઉપરનો પોર્શન છે વિસ્તાર છે તેને આપણે શું કહીશું? ગુરુ વૃત્તખંડ કહીશું. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જે દેખાય છે તેમાંથી આ ત્રિકોણ બાદ કરીશું. આ લઘુ વૃત્તાંશ છે આખો મિત્રો. આ લઘુ વૃત્તાંશમાંથી ઉપરનો ત્રિકોણ બાદ કરીશું તો જે પોર્શન દેખાશે તેને લઘુ વૃત્તખંડ કહીશું અને આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડ બાદ કરીશું તો આપણને ગુરુ વૃત્તખંડ મળતું હોય છે. આ 4 સૂત્રો ખૂબ જ અગત્યના છે. વર્તુળનો પરિઘ આ ચેપ્ટરમાં કામ આવશે. 2πr થશે વર્તુળનો પરિઘ અને લઘુચાપની લંબાઈ પણ આ ચેપ્ટર માટે ખૂબ જ અગત્યની છે. જેનું સૂત્ર છે લઘુચાપની લંબાઈ થીટા અપન 360 2πr, કારણ કે લઘુચાપની લંબાઈ શોધવા માટે વર્તુળનો પરિઘ ઉપયોગ થાય છે. ત્યારબાદ ખૂબ જ અગત્યનું ચેપ્ટર જે છે પૃષ્ઠફળ અને ઘનફળ. આ ચેપ્ટર બેઝિક માટે પણ ખૂબ જ અગત્યનું છે અને સ્ટાન્ડર્ડ માટે પણ ખૂબ જ અગત્યનું છે. એના માટે તમને ખૂબ જ અગત્યના ફોર્મ્યુલા આવડવા જોઈએ. સમઘન હોય તો સમઘનનું કુલ પૃષ્ઠફળ. મિત્રો ધ્યાન આપજો, આ સૂત્રો રિવિઝન થાય છે. તમને વિકલ્પ સ્વરૂપમાં, તમને જોડકા સ્વરૂપમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે સૂત્રો. મિત્રો ખાસ ધ્યાન આપો. સમઘનનું કુલ પૃષ્ઠફળ તો શું થાય? 6l² થશે. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ પૂછાય મિત્રો, પાર્શ્વ પૃષ્ઠફળ ખાલી બાજુઓનું તો કેટલું થાય? 4l² થાય. કારણ કે સમઘન હોય, ઘન હોય તેની 6 સપાટી હોય, એમાં દરેકનો શેપ ચોરસ આકારનો હોય છે, દરેકનું ક્ષેત્રફળ l² થાય તો 6l², 6 સપાટીનું થાય. ઉપરની સપાટી નીચેની સપાટી કેન્સલ થાય તો 4 સપાટી વજે તો 4l² થાય. અને સમઘનનું ઘનફળ l × l × l તો શું થશે? l નો ઘન થશે મિત્રો. આ સૂત્રો 3 ખૂબ જ યાદ રાખવા. ત્યારબાદ લંબઘન આવે છે. લંબઘનની ટોટલ કુલ પૃષ્ઠફળ જો લંબઘનનું લેવામાં આવે તો લંબઘનનું કુલ પૃષ્ઠફળમાં મિત્રો આપણે લખી શકીએ 2 વખત LB, 2 વખત BH અને HL. આની આખી ટોટલ થિયરી છે જે પ્રેક્ટિકલી સમજાવેલી છે ટેક્સ્ટબુકમાં. યાદ રાખવા માટે 2 વખત LB + BH + HL આ સૂત્ર યાદ રાખજો જે ખૂબ જ અગત્યનું છે. અને લંબઘનનું ઘનફળ જે L × B × H પણ ઉપયોગ થશે. અને જ્યારે લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ ઉપયોગ કરવામાં આવે છે તો ઉપરનો LB અને નીચેનો LB કટ થઈ જાય તો જ્યારે પાર્શ્વ પૃષ્ઠફળમાં LB કટઆઉટ થાય તો 2 બ્રેકેટમાં BH + HL થશે, જેમાંથી H કોમન નીકળશે તો 2H બ્રેકેટમાં L + B થશે. મિત્રો લંબઘન માટે આ ખૂબ જ અગત્યના સૂત્રો છે. નરાકાર મિત્રો આ રીતે હોય છે. નરાકારમાં ઉપર પણ વર્તુળાકાર દેખાય છે અને નીચે પણ વર્તુળાકાર દેખાય છે. નરાકારની વક્ર સપાટી માટે સૂત્ર છે 2πRH. 2πRH કારણ કે નરાકાર વર્તુળાકાર તમે જુઓ તો 2πr ટોટલ ડિસ્ટન્સ થાય, પણ નરાકારમાં ઊંચાઈ પણ આવે છે માટે 2πRH તમે નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખૂબ જ અગત્યનું આ ચેપ્ટરનું ખૂબ જ અગત્યનું સૂત્ર છે. અને નરાકારનું કુલ પૃષ્ઠફળનું વાત આવે છે ત્યારે તમારે યાદ રાખવાનું કે ઉપરનું વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય, નીચેના વર્તુળનું ક્ષેત્રફળ પણ πr² થાય. માટે નરાકારનું કુલ પૃષ્ઠફળ બનશે આ 2πRH તો નરાકારની વક્ર સપાટી હતી અને ઉપરનું વર્તુળ અને નીચેનું વર્તુળ તો πr² એડ થાય તો 2πr² થાય મિત્રો, જેમાંથી 2πr કોમન નીકળશે તો r + h આવશે. આ નરાકારનું કુલ પૃષ્ઠફળ માટેનું સૂત્ર છે મિત્રો. હવે નરાકાર પતી ગયો. હવે નરાકારનું ઘનફળ, તો નરાકારનું ઘનફળ શું થાય છે તો યાદ રાખવું છેલ્લે નરાકારનું ઘનફળ πr² થાય. શું થાય? πr² થાય. ફરીવાર રિપીટ કરું છું, નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πRH. કુલ પૃષ્ઠફળમાં ઉપરનો πr², નીચેનો πr² એડ થાય તો 2πRHમાં 2πr² એડ થાય તો 2πr બ્રેકેટમાં h + r આવશે. અને નરાકારનું ઘનફળ એટલે અંદર કેટલું પાણી સમાઈ શકે, દૂધ સમાઈ શકે, એના માટે અંદરનો વિસ્તારનું ઘનફળ શોધવું હોય તો πr² થાય છે. અંદર વર્તુળાકાર દેખાય છે માટે πr² અને ઊંચાઈ માટે h તો πr²h નરાકારનું ઘનફળ થશે. શંકુ પણ આકાર ખૂબ જ અગત્યનો છે બોર્ડની પરીક્ષામાં, જેના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો πrl થાય. શંકુનો શેપ આવો હોય છે મિત્રો, તમને ખ્યાલ હશે. આને આપણે ઊંચાઈ કહીશું, આને આપણે ત્રિજ્યા કહીશું અને આને સ્લાન્ટ હાઇટ જેને ત્રાસી ઊંચાઈ કહી શકાય. h અને r પરથી તમારે l શોધવું હોય તો l² બરાબર શું થાય? r² અને h² નો સરવાળો થશે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl થશે. અને શંકુનું કુલ પૂછે
તો શંકુનું કુલ પૃષ્ઠ પર કોઈ પૂછે તો તમારે યાદ રાખવાનું શંકુની વક્ર સપાટી પાઈ આર એલ હતી મિત્રો, અને કુલમાં વર્તુળનો પણ સમાવેશ થાય કારણ કે શંકુ આકાર છે તેમાં વક્ર સપાટી પાઈ આર એલ થઈ ગઈ, અને તમે ઉપરનો શેપ જુઓ છો તો પાઈ આર સ્ક્વેર જેવો દેખાય છે, વર્તુળાકાર છે માટે પાઈ આર સ્ક્વેર એડ થશે. તો મિત્રો લખી શકાય કે પાઈ આર બ્રેકેટમાં એલ પ્લસ આર થાય. શું થાય? પાઈ આર બ્રેકેટમાં એલ પ્લસ આર થશે. આ છેલ્લે સૂત્રો ખાસ અગત્યના છે. ગોલક, જે ગોલકની વક્ર સપાટી પૂછી હોય, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું હોય મિત્રો, તો શું આવે છે? 4 પાઈ આર સ્ક્વેર આવે. શું આવે? 4 પાઈ આર સ્ક્વેર. અને ગોલકનું ઘનફળ જે 4/3 પાઈ આરનો ઘન થાય છે મિત્રો. આ પણ ખૂબ જ સૂત્ર અગત્યનું છે. હવે શંકુ જે જોયો હતો અને નળાકાર જે જોયો તેના ઘનફળમાં શું તફાવત છે, આવો ક્વેશ્ચન પૂછે તો શંકુનું ઘનફળ છે એ નળાકારના ઘનફળ કરતાં ત્રીજા ભાગનું છે. ધ્યાન આપજો, શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળ કરતાં ત્રીજા ભાગનું છે. એટલે કે નળાકારનું ઘનફળ જો પાઈ આર સ્ક્વેર એચ થાય તો શંકુનું ઘનફળ તેનાથી ત્રીજા ભાગનું 1/3 પાઈ આર સ્ક્વેર એચ થાય છે. હવે ગોલક માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર થાય, ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ થશે. હવે અર્ધગોલક હોય તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો આ 4 પાઈ આર સ્ક્વેર હોય તો આ શું થાય? 2 પાઈ આર સ્ક્વેર થાય. શું થાય ભાઈ? 2 પાઈ આર સ્ક્વેર થશે. અને અર્ધગોલકનું ઘનફળ શું થાય? તો અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ આરનો ઘન થાય છે. તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તેનાથી અડધું 2 પાઈ આર સ્ક્વેર થશે. અને અર્ધગોલકની કુલ વક્ર સપાટી પૂછે તો અર્ધગોલક તમે લીંબુને કટિંગ કરો તો આવું દેખાય છે, પરંતુ ઉપરથી જુઓ તો વર્તુળાકાર પણ દેખાય છે. તો અર્ધગોલક લીંબુ હોય તો 2 પાઈ આર સ્ક્વેર થાય, અને ઉપરનો પોર્શન પણ વર્તુળાકાર છે માટે 2 પાઈ આર સ્ક્વેર અને ઉપરનો પાઈ આર સ્ક્વેર એડ થાય તો 3 પાઈ આર સ્ક્વેર બનશે. તો અર્ધગોલકની વક્ર સપાટી 2 પાઈ આર સ્ક્વેર બનશે, અને અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3 પાઈ આર સ્ક્વેર થાય, અને અર્ધગોલકનું ઘનફળ થશે 2/3 પાઈ આરનો ઘન. આ બધા સૂત્રો યાદ રાખવાના છે મિત્રો. આ સૂત્રોમાંથી તમને બોર્ડની પરીક્ષામાં જોડકામાં સૂત્રો પૂછાતા હોય છે. સેક્શન એમાં જે તમારો 24 ગુણનો છે, આ 24 ગુણનો સેક્શન એ છે જેમાં છેલ્લે તમને સૂત્રો જોડકા સ્વરૂપે પૂછાય છે. અને આટલા સૂત્રો તૈયાર કરી લેશો તો તમે પાવરફુલ રીતે 2માંથી 2, 4માંથી 4 લાવી શકશો. હવે તમને કોઈ પૂછી લે કે 5 રૂપિયાનો સિક્કો છે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો ઘણા બધા મિત્રો કે 5 રૂપિયાનો સિક્કાનો આકાર કેવો હોય? બધા કે ગોલક હોય. ગોલક ના હોય મિત્રો. 5 રૂપિયાનો સિક્કો નળાકાર શેપનો છે, કારણ કે તમે 5 રૂપિયાનો સિક્કો જુઓ તો આ રીતે દેખાતો હોય છે. ઉપરથી પણ ગોળ, નીચેથી પણ ગોળ. ઉપર અહીં સ્પેસ હોય છે જે નળાકાર આકારનું છે, ઉપરનું વર્તુળ, નીચેનું વર્તુળ. તો 5 રૂપિયાના સિક્કાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો 2 પાઈ આર એચ થશે. અને 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ પૂછે તો નળાકારનું ઘનફળ શું છે? નળાકારનું ઘનફળ છે પાઈ આર સ્ક્વેર એચ. તો 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ પૂછે તો પાઈ આર સ્ક્વેર એચ થશે. આ હતું આપણું ચેપ્ટર 12. હવે મિત્રો આ ચેપ્ટર 12માં આવો દાખલો એક પૂછી લે કે 2 ઘન આપેલા છે. શું આપેલા છે? આ 2 ઘન. ધારો કે આવા 2 ઘન આપેલા છે. અગત્યનો દાખલો છે મિત્રો. આવા દાખલા પૂછાતા હોય છે, બેઝિકમાં પણ પૂછાય અને સ્ટાન્ડર્ડમાં પણ પૂછાય છે. આ એક ઘન છે, બીજો ઘન જોડી લઈએ. આ જે 2 ઘન છે, હવે આ 2 ઘન છે તેને જોડવામાં આવે છે. પ્રત્યેક બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો બંને ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ કેટલું હોય? હવે બાજુની લંબાઈ 5 છે, દરેક સમઘન છે તો બાજુની લંબાઈ 5 છે. હવે મિત્રો L બરાબર 5 છે, B બરાબર 5, ઊંચાઈ બરાબર 5. જો બંને ઘન જોડી લઈએ, પહેલો ઘન અને બીજો ઘન જોડી લઈએ તો લંબઘન જે બને છે તેમાં લંબાઈ 5 અને 5 કેટલા થશે? 10 સેમી થશે. ઊંચાઈમાં કંઈ ફેરફાર થતો નથી. જેટલી ઊંચાઈ અહીં છે તેટલી જ અહીં હશે, અહીં હશે, અહીં હશે, અહીં હશે. માટે ઊંચાઈ પણ 5 સેમી થશે. અને જે પહોળાઈ છે B, જે પણ 5 જ થશે, તેમાં કોઈ વધારો થશે નહીં. જ્યારે 2 ઘનને જોડવામાં આવે છે ત્યારે લંબઘન આકાર બને છે, અને લંબઘન આકારમાં લંબાઈમાં જ વધારો થાય છે, પહોળાઈ અને ઊંચાઈમાં વધારો થતો નથી. આવા દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. આવા દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખવું કે આ LBH મળી ગયા તેના પરથી લંબઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? 2 બ્રેકેટમાં LB, BH અને HL થાય છે. તો આ રીતે ખૂબ જ અગત્યના સૂત્રમાં તમને કિંમતો મૂકવામાં આવશે તો તમને આ જવાબ મળી જશે. હવે નેક્સ્ટ ચેપ્ટર જે આંકડાશાસ્ત્ર,
જે બેઝિકના વિદ્યાર્થીઓ માટે પાસ થવા માટેનું ચેપ્ટર છે, 14 ગુણનું છે. અને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અગત્યનું છે, જે 8 ગુણનું ચેપ્ટર છે મિત્રો. તો બેઝિક જે વિદ્યાર્થી મિત્રોએ લીધું છે, મધ્યક શોધવા માટે 3 રીતો છે. સાદી રીત છે, ધારેલા મધ્યકની રીત છે અને પદ વિચલનની રીત છે મિત્રો. આ 3 રીતો ખૂબ જ અગત્યની છે. હવે સાદી રીતે તમારે મધ્યક શોધવું હોય તો યાદ રાખજો, x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi થશે. સાદી રીતે મધ્યક શોધવું હોય તો આ સૂત્ર ખાસ ધ્યાન રાખવું, સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi થશે. જ્યારે ધારેલો મધ્યક હોય ત્યારે તમારે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi, આ સૂત્ર ખાસ ધ્યાન રાખવું. અને જ્યારે પદ વિચલન હોય ત્યારે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણાકારમાં h, આ સૂત્ર ખાસ યાદ રાખવું મિત્રો. આ 3 સૂત્રો તમને આવડી જશે તો તમે મધ્યકનો કોઈ પણ દાખલો ગણી શકશો. આ 3માં તમને ખાલી એમ પૂછે મધ્યક શોધવો છે તો તમે આ 3માંથી કોઈ પણ રીત ઉપયોગ કરી શકો છો. પણ મિત્રો તમને ધારેલા મધ્યકની રીતે પૂછે છે તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi, આ સૂત્ર યાદ રાખવાનું. ઘણી બધી વખતે બોર્ડના પેપર હું જોતો હોઉં છું તો ત્યાં તમને સિગ્મા fi di ની કિંમત આપેલી હોય, સિગ્મા fi ની કિંમત આપેલી હોય, x બારની કિંમત આપેલી હોય અને એવું શોધવાનું પૂછે છે. કાં તો તમને a ની કિંમત, સિગ્મા fi ui ની કિંમત, સિગ્મા fi ની કિંમત, h ની કિંમત આપેલી હોય અને x બાર શોધવાનું પૂછે તો આ સૂત્ર ઉપયોગ કરી લેવાનું અને જે પણ કિંમતો આપી હોય તમે મૂકીને કરી શકો છો. આ મધ્યક શોધવા માટે આ 3 સૂત્રો ખૂબ જ અગત્યના હતા. હવે બીજો ટોપિક આવે છે મધ્યક, પછી આપણે લઈએ બહુલક લઈએ. શું લઈએ? બહુલક. બહુલકને આપણે z કહીએ છીએ, જેના માટેનું સૂત્ર છે l પ્લસ f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણાકારમાં h. મિત્રો જો તમને આ સૂત્ર આવડી ગયું તો તમારા 4 માર્ક્સ બોર્ડમાં પાક્કા છે. જેમાં તમને વર્ગ આવેલો હશે, આવૃત્તિ આપેલી હશે, તેના પરથી તમારે f1 f0 અને f2 શોધવાના છે. અને ત્યારબાદ તમારે l એટલે જે સૌથી મોટી ફ્રીક્વન્સીના સામે અધસીમા l થશે અને જે વર્ગ આપેલા છે તેનો તફાવત લઈશો તો તેને h કહેવાશે. ધારો કે વર્ગ અને આવૃત્તિ આપેલી છે 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 25, 5, 7, 11, 13 અને 12. જેમાં સૌથી મોટો આવૃત્તિ કઈ છે 13, તો તેને f1 કહેવાય. ધ્યાન આપજો. તેના પહેલા કોણ આવે છે 11, તો તેને f0 કહેવાય. 1 પછી શું આવે 2, તો તેને f2 કહેવાય. f1 ના સામે જે છે તેને l કહેવાય અને ડિફરન્ટ જે છે તેને h કહેવાય. આટલું તમને ખબર પડી ગઈ. સૌથી મોટી ફ્રીક્વન્સીને f1, તેના પહેલા f0, તેના પછી f2, તેના સામે l અને જે ડિફરન્સ છે તેને h. આટલું ખબર પડી ગયું તો તમે બહુલક કરી શકો છો. આ ખૂબ જ અગત્યનો ટોપિક. હવે ત્રીજો ટોપિક આ ચેપ્ટરનો ખાસ, જેને મધ્યસ્થ કહીશું. મધ્યસ્થને આપણે એમ કહીશું મીડિયન. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણાકારમાં h. મિત્રો આ મધ્યસ્થ તમને આવડી ગયું તો પણ તમારા 4 માર્ક્સ પાક્કા છે, એના રિલેટેડ પણ દાખલા પૂછાય છે. હવે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણાકારમાં h. તો f શું છે? ફ્રીક્વન્સી, આવૃત્તિ છે. cf શું છે? જેને સંચય આવૃત્તિ કહીશું. n/2 કુલ આવૃત્તિ છેદમાં 2, h એટલે વર્ગનો ડિફરન્સ અને l એટલે અધસીમા. હવે મિત્રો વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે, તેના પરથી સંચય આવૃત્તિ તમારે શોધવી છે. ધારો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, જેમાં આવૃત્તિ છે 5, 10, 12, 11, 8 આવી આવૃત્તિ આપેલી છે. હવે તમારે સંચય આવૃત્તિ શોધવી હોય તો પહેલા શું કરીશું, તો જે 5 છે તેના 5ના 5 રાખીશું અને f કહીશું અને cf કહીશું. સંચય આવૃત્તિ શોધવા માટે 5ના 5 રાખીશું. 5 ને 10 કેટલા થાય? 15 થશે. 15 ને 12 કેટલા થાય? 27 થશે. ક્રોસમાં સરવાળો કરતા જઈશું. 27 ને 11 કેટલા થશે? 38 થશે. 38 ને 8 કેટલા થશે? 46 થશે. તો મિત્રો આ રીતે તમે સંચય આવૃત્તિ શોધી શકો છો. અને જે સૌથી મોટી ફ્રીક્વન્સી છે તેને આપણે f કહીશું.
શું કહીશું? એફ કહીશું. સૌથી મોટી ફ્રીક્વન્સીને એફ કહીશું. એફના ક્રોસમાં જે છે તેને સીએફ કહીશું. એફના સામે જે અધસીમા છે તેને એલ કહીશું. અને ડિફરન્સ છે તેને એચ કહીશું. જે ડિફરન્સ છે બંનેનો એને એચ કહીશું. અને આ જે સૂત્ર છે, આ બધી ફ્રીક્વન્સીનો જે સરવાળો છે તેને એન કહીશું. અને આ સૂત્રમાં કિંમતોને મૂકીશું મિત્રો તો મધ્યસ્થ મળી જશે. ખૂબ જ અગત્યનો ટોપિક છે. હવે નેક્સ્ટ આપણે જે મધ્યક જોયો, મધ્યસ્થ જોયો અને બહુલક જોયો તેના સંબંધ ધરાવતું સૂત્ર જે ખૂબ જ અગત્યનું બોર્ડની પરીક્ષા માટે છે, ઝેડ બરાબર 3m - 2x બાર. આવો દાખલો કમ્પલસરી તમને પૂછાશે ને પૂછાશે જ, કારણ કે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક છે બોર્ડના પેપરમાં કે તમને મધ્યસ્થ બરાબર 25 આપેલો હોય, મોડ મધ્યસ્થ x બાર બરાબર 25 હોય તો તમારે ઝેડ શોધવું હોય તો કેટલો આવે? તો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાય છે કે એમ આપેલો હોય, ઝેડ આપેલો હોય અને એક્સ બાર શોધો. ઘણા બધા ક્વેશ્ચન પેપરમાં એવું હોય છે કે એમ આપેલો હોય, એક્સ બાર આપેલો હોય અને ઝેડ શોધો. તો જો તમને આ ત્રણેય વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર આપડી જાય તો મિત્રો તમારે માટે ભયો થઈ જશે. 1 માર્ક્સ પાક્કો થઈ જશે કે એમ આપેલો હોય તો એમની કિંમત મૂકો તો 3 × 25 થશે, માઇનસ અહીં એક્સ બારની કિંમત 25 મૂકી છે તો 25 દુ 50 થશે, 75 થશે, 25 તરી 75 - 50 તો આપણને ઝેડ બરાબર પણ 25 મળશે. એના માટે તમને આ સૂત્ર ખાસ આવડવું જોઈએ કે ઝેડ બરાબર 3m - 2x બાર. ખૂબ જ અગત્યનું સૂત્ર છે મિત્રો. હવે છેલ્લું ચેપ્ટર આપણે જોઈ લઈએ અને આપણે વિડીયોને અંતમાં લઈ જઈશું છેલ્લા ચેપ્ટર દ્વારા. આ છેલ્લું ચેપ્ટર જે છે તે કુલ ગુણ બેઝિક માટે 10 ગુણનું છે અને સ્ટાન્ડર્ડ માટે 6 ગુણનું છે. તો બધા માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય, આંકડાશાસ્ત્ર જેવું જ છે. હવે તમને સંભાવના, જેને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહીશું મિત્રો. સંભાવના, કોઈ પણ ઘટનાની સંભાવના શું હોઈ શકે? તો કોઈ પણ ઘટનાની સંભાવના કાં તો 0 હોઈ શકે, કાં તો 1 હોઈ શકે, કાં તો 0 અને 1 ની વચ્ચે હોઈ શકે. ધ્યાન આપજો મિત્રો, કોઈ પણ ઘટનાની સંભાવના કાં તો 0 મળે, ચોક્કસ ઘટના હોય તો 1 મળશે, અચોક્કસ ઘટના હોય તો 0 મળે. ધારો કે તમને ક્વેશ્ચન પૂછ્યું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તેની સંભાવના શું થાય? તો 1 થાય, કારણ કે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે. તમને એમ પૂછ્યું હોય કે 100 માંથી 101 ગુણ લાવવાની સંભાવના કેટલી? તો 0 આવશે, કારણ કે 100 માંથી ક્યારે 101 ગુણ આવતા નથી. તો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે P ઓફ E, જેને આપણે શક્ય ઘટનાની સંભાવના કહીશું. P ઓફ E બાર એટલે અશક્ય ઘટનાની સંભાવના કહીશું. એટલે શક્ય ઘટનાની સંભાવના 1 હોય, અશક્યની 0 હોય, તેનો સરવાળો કરીએ તો 0 અને 1 થાય છે. આ સૂત્ર તમને આવડી ગયું એટલે આજે જ તમે લખી દો કે તમારો 1 ગુણ પાક્કો છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં P ઓફ E બરાબર 0.75 આપેલા હોય તો P ઓફ E બાર તમારે શોધવો હોય અને આ સૂત્ર તમને આવડતું હોય કે P ઓફ E પ્લસ P ઓફ E બાર જેના બરાબર 1 છે, જેમાં P ઓફ E ની કિંમત 0.75 મૂકીશું. P ઓફ E બાર તમારે શોધવાનો છે તો મિત્રો 1 છે જેના બરાબર, તો 0.75 આ બાદ જાય તો P ઓફ E બાર બરાબર શું થાય? 1 માંથી 0.75 બાદ થશે તો 0.25 આપણને P ઓફ E ની કિંમત મળશે. આ સૂત્ર તમને આવડી જાય તો જો P ઓફ E ની કિંમત આપેલી હોય તો P ઓફ E બાર શોધવાનો અને P ઓફ E બાર ની કિંમત આપી હોય તો P ઓફ E બાર શોધવાનો. તો P ઓફ E પ્લસ P ઓફ E બાર બરાબર 1 થશે. એના બદલે A પણ આપી શકે છે, B પણ આપી શકે છે, C પણ આપી શકે છે, ABCનો કોઈ પણ આલ્ફાબેટ આપી શકે છે કે P ઓફ A પ્લસ P ઓફ A બાર બરાબર 1. તો મિત્રો આ રીતે પણ તમે સૂત્ર યુઝ કરીને ગણી શકો છો. સિક્કા રિલેટેડ દાખલા પૂછાય છે મિત્રો કે સિક્કાને એક વખત ફેંકવામાં આવે તો કેટલી ઘટનાઓ મળે છે? તો સિક્કો એક વખત આપણે ટોસ કરીએ છીએ તો કાં તો કાંટો મળે છે, કાં તો છાપ મળે છે. એ સિક્કાને એક વખત ફેંકવામાં આવે તો 2 શક્યતાઓ મળે, સિક્કાને 2 વખત ફેંકવામાં આવે તો 4 શક્યતાઓ મળે અને 3 સિક્કા સાથે ફેંકવામાં આવે તો 2 2 2 એટલે કે 2 × 2 × 2 એટલે 8 શક્યતાઓ મળશે. તો ધ્યાન આપવું કે સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે છે. તો આ રીતે ખાસ સિક્કા રિલેટેડ દાખલા પૂછાય છે. છાપને આપણે ગણિતની ભાષામાં હેડ કહીએ છીએ, જો H કહેવાય, અને કાંટાને આપણે ટેલ કહીએ છીએ, T. તો 2 શક્યતાઓમાં H અને T મળશે. 4 શક્યતાઓમાં HH, HT, TH અને TT, કાં તો બંને છાપ, છાપ કાંટો, કાંટો છાપ અને બંને કાંટા. આ રીતે 4 શક્યતાઓ, 8 શક્યતાઓમાં ટ્રિપલ H, ટ્રિપલ T, HHT, THT, એ રીતે તમે 8 શક્યતાઓ કરી શકો છો. આ ટેક્સ્ટ બુકમાં ઘણા બધા દાખલા છે સિક્કા રિલેટેડ, આ ખાસ ધ્યાન રાખવું.
પાસો, તો પાસો તમે લૂડો ગેમ રમ્યા હશો મિત્રો. પાસાને કેટલી સપાટીઓ હોય? 6 સપાટીઓ હોય. તો પાસાને એક વખત ફેંકવામાં આવે તો 6 ની કેટલી ઘાત? 1 ઘાત. તો 6 શક્યતાઓ મળશે. પાસાને 2 વખત ફેંકવામાં આવે તો 6 ની 2 ઘાત, તો 36 શક્યતાઓ મળશે. મિત્રો આ જે પાસા રિલેટેડ દાખલા પૂછાય છે તમને, તો પાસામાં 2 પાસા સાથે ફેંકવામાં આવે છે તો ટોટલ 36 શક્યતાઓ મળે છે. 36 શક્યતાઓ જે મળે છે તેમાં 1 1 1 2 1 3 એમ 1 6 જુદી જશે. ત્યારબાદ 2 1 2 2 2 3 એમ 2 6 સુધી જશે. 3 1 3 2 એમ 3 6 સુધી જશે. એમ 4 1 4 2 4 6 સુધી જશે. હવે 5 1 5 2. આ રીતે તમારે શક્યતાઓ મિત્રો 36 36 શક્યતાઓ લખવી પડશે. જો 2 વખત પાસા ઉછાળવામાં આવે તો એવા રિગાર્ડિંગ ક્વેશ્ચન આવે છે. તો આ રીતે તમે 36 36 શક્યતાઓ લખો અને તમને એમ પૂછે છે કે 36 શક્યતાઓમાંથી કોઈનો સરવાળો 8 કરતાં વધુ હોય તો તમારે એ ગણતરી કરવી પડશે કે 8 કરતાં વધુ સરવાળો 3 ને 9 3 ને 6 9 થાય છે, જે 8 કરતાં વધારે છે. આવી શક્યતાઓ ગોતવી પડશે અને તમારે સંભાવનાનું સૂત્ર P of E બરાબર કરેલા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આ રીતે સૂત્ર લખીને તમે જે ટોટલ 36 શક્યતાઓ છે છેદમાં ઉપર જે શક્યતાઓ તમે લખી શકો છો. આવા ક્વેશ્ચન પણ પાસા રિગાર્ડિંગ પૂછી શકે છે મિત્રો. પત્તા બધાને ખ્યાલ હશે. પત્તા વિશે ઓવરવ્યૂ આપી દઉં તો પત્તા જે છે મિત્રો એમાં પત્તા ટોટલ કેટલા છે? 52 પત્તા છે. કેટલા? 52 પત્તા છે ટોટલ. હવે 52 પત્તામાં 4 ટાઈપના પત્તા છે. 13 પત્તા 13 પત્તા 13 પત્તા અને 13 પત્તા, 4 ટાઈપના પત્તા છે. હવે 13 અને 13 26 પત્તા એવા છે કે જે કાળા રંગના છે મિત્રો, અને બીજા 26 પત્તા એવા છે કે જે લાલ રંગના છે. તો ટોટલ કોઈ પૂછે તમને સવાલ કે 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે છે અને તે પત્તું લાલ રંગનું હોય તેની સંભાવના પૂછી લે મિત્રો. તો ટોટલ 52 પત્તા નીચે મૂકીશું. હવે તેમાંથી લાલ રંગનું પત્તું બહાર કાઢવામાં આવે છે. તેનો મતલબ એવો થયો કે 13 અને 13 પત્તા લાલ રંગના છે, એટલે 26 પત્તા લાલ રંગના છે. તો ઉપર આપણે 26 લખીશું અને 26 ના છેદમાં 52 તો 1 upon 2, તો 26 દુ 52. હવે મિત્રો તમને એમ પૂછે છે કે કાળા રંગના હોય તો કાળા રંગના પણ 26 થાય. હવે મિત્રો 4 પત્તા અલગ અલગ છે જેમાં કાળા રંગના છે, તો કાળા રંગના પણ 2 પ્રકાર છે. તો કાળા રંગનું પત્તું અને બીજું એક ફલ્લઈનું પત્તું એ કાળા રંગનું હોય છે. લાલ રંગમાં લાલનું દિલ જે આ ટાઈપનું પત્તું છે એ લાલ રંગનું છે, અને એક ચરકટનું પત્તું જેને ચોકટનું પત્તું કહીએ છીએ. તો ચોકટ શબ્દ અને દિલ શબ્દ એવો શબ્દ યુઝ થાય તો કે ચોકટનું પત્તું છે અને લાલ રંગનું પત્તું છે. લાલ રંગ એટલે તમારે દિલ સમજવાનું, ચોકટનું પત્તું એટલે ચરકટનું પત્તું સમજવાનું, કાળા રંગનું એટલે કારીનું પત્તું સમજવાનું, અને ફલ્લી જે કાળા રંગની છે. તો આ રીતે શબ્દો યુઝ કરેલા હશે. અને તમને કોઈ પૂછે છે કે ચિત્રવાળા પત્તા કેટલા છે, તો મિત્રો ટોટલ 13 13 13 13, જેમાં 1 થી 10 નો નંબર છે. 11મું પત્તું જે છે જેને જેક કહીએ છીએ, 12મું પત્તું જેને આપણે રાણી કહીએ છીએ, અને 13મું પત્તું જેને બાદશાહ કહીએ છીએ. તો 11મું 12મું અને 13મું પત્તું છે જે ચિત્રવાળા છે, જેમાં એમનો ચિત્રનો ફોટો છે, એમનો ફોટો છે. તો ચિત્રવાળા પત્તા દરેકમાં 3 છે. આમાં પણ 3 છે, આમાં પણ 3 છે, આમાં પણ 3 છે, આમાં પણ 3 છે. એટલે ચિત્રવાળા પત્તાનો જ્યારે ઉપયોગ કરશે બોલશે ત્યારે તમારે યાદ કરવું પડશે કે 4 પ્રકારમાં 3 પત્તા ચિત્રવાળા છે. ફેસ કાર્ડ ઇંગ્લિશમાં કહી શકાય. તો કેટલા ચિત્રવાળા પત્તા છે? મુખ મુદ્રાવાળા પત્તા, ગણિતની ભાષામાં કહેવાય મુખ મુદ્રાવાળા પત્તા. તો 3 3 3 3, તો ટોટલ 12 પત્તા એવા છે કે જે મુખ મુદ્રાવાળા પત્તા છે 52માંથી. અને કાળા રંગના મુખ મુદ્રાવાળા કેટલા થયા? તો 3 ને 3 6 પત્તા મુખ મુદ્રાવાળા કાળા રંગમાં થશે અને 6 પત્તા લાલ રંગમાં થશે. તો ટોટલ 52 પત્તામાંથી 6 કાળા રંગના મુખ મુદ્રાવાળા અને 6 લાલ રંગના મુખ મુદ્રા. આવા પ્રશ્નો પણ પૂછાય છે. કેટલા એકા હોય? તો 4 એકા હોય છે. કાળા રંગનો એકો તો 1 હોય છે. 2 એકા હોય છે. કાળીનો એકો તો 1 હોય છે. ચોકટનો એકો કેટલો હોય છે? 1 હોય છે. આવા ક્વેશ્ચન ઘણા બધા પૂછાતા હોય છે જે તમે સોલ્વ કરેલા છે. હવે એક પ્રશ્ન એવો હોય છે, લીપ વર્ષ, આ છેલ્લો ટોપિક, છેલ્લા ચેપ્ટરનો છેલ્લો ટોપિક, લીપ વર્ષ રિગાર્ડિંગ ક્વેશ્ચન જે બોર્ડની પરીક્ષામાં સતત પૂછાતા હોય છે. કે ધ્યાન આપો મિત્રો, માર્ચ મહિનો હોય
એકદમ સિમ્પલ ટેકનિકથી તમને સોલ્વ કરતા શીખવાડું છું. માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય? તો તમને ખબર હોય કે જાન્યુઆરી, ફરવરી, માર્ચ, તો 31 દિવસ હોય. કેટલા દિવસ હોય? 31 દિવસ. હવે તમને એમ પૂછ્યું હોય માર્ચ મહિનામાં 5 રવિવાર આવવાની સંભાવના કેટલી? કોઈ પણ મહિનો લઈ શકે, માર્ચ પણ લઈ શકે, ફેબ્રુઆરી પણ લઈ શકે અને ડિસેમ્બર પણ લઈ શકે. તો માર્ચ મહિનામાં 5 રવિવાર આવવાની સંભાવના કેટલી? તો માર્ચ જે મહિનાના દિવસો છે, માર્ચ મહિનાના દિવસો છે તેને 7 વડે ભાગીશું, કારણ કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે. 7 ચોક 28 થાય, એટલે 4 અઠવાડિયા પાક્કા થઈ ગયા અને 3 શેષ વધી. તો 5મું અઠવાડિયું બનવા માટે 3 દિવસો છે, તેમાં માર્ચ મહિનામાં 5 રવિવાર આવવાની સંભાવના જે શેષ વધે છે તે ઉપર લખીશું અને ટોટલ કેટલા દિવસ હોય? વીકમાં 7 હોય, તો 3/7 થશે. આવા ક્વેશ્ચન પણ પૂછાય છે. હવે એમ પૂછ્યું હોય લીપ વર્ષ હોય અને ફરવરી મંથ હોય, તો મિત્રો તમને ખબર છે લીપ વર્ષ 4 વર્ષે આવે છે અને ફેબ્રુઆરી મહિનો હોય તો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 29 દિવસ હોય. જો સામાન્ય વર્ષ હોય તો 28 દિવસ હોય. લીપ વર્ષ 4 વર્ષે આવે તો ફેબ્રુઆરી મંથનો ઉલ્લેખ કર્યો છે, લીપ વર્ષનો ઉપયોગ કર્યો છે અને 5 રવિવાર કે 5 સોમવાર કે 5 ગુરુવાર આવવાની સંભાવના પૂછે છે. તો લીપ વર્ષ હોય તો 29/7 કરીશું. 7 ચોક 28, 1 આવ્યો, તો તેની સંભાવના 1/7 થશે જો લીપ વર્ષ પૂછી હોય તો. મિત્રો હવે તમે આખા વર્ષની વાત કરી હોય, લીપ વર્ષ હોય તો આખા વર્ષમાં 366 દિવસ હોય. ધ્યાન રાખી લેજો, લીપ વર્ષ હોય તો આખા વર્ષમાં 366 દિવસ હોય અને સામાન્ય વર્ષ હોય તો એક ઓછો દિવસ હોય, કારણ કે લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં એક એડ થાય એટલે 366 દિવસ થઈ જાય ટોટલ વર્ષના. અને સામાન્ય વર્ષ હોય તો 365 દિવસ આપણું રેગ્યુલર ચાલે છે. લીપ વર્ષ 4 વર્ષે આવે છે તો આખા વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના. મિત્રો ધ્યાન આપજો, આવા ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે. 53 રવિવાર તો 366 દિવસ હોય. લીપ વર્ષનો ઉલ્લેખ કર્યો, 7 વડે ભાગો તો 7 પંચું 35 અને 7 દુ 14, 2 વધ્યા, 52 અઠવાડિયા તો થઈ ગયા. 53 અઠવાડિયું ચાલુ થવા માટે 2 વધારાના દિવસો છે, તો તેની સંભાવના 2/7. જે શેષ મળે છે તેના છેદમાં 7 મૂકી દો. જો સામાન્ય વર્ષ હોય તો 365 ને 7 વડે ભાગો, લીપ વર્ષે તો 366 ને 7 વડે ભાગો, જે વધારાની શેષ મળે છે તેના છેદમાં 7 લખો. તમારો જવાબ હશે, મારી ગેરંટી છે. અને આ જ રીતે ખૂબ જ અગત્યના આપણે ટોટલ 14 ચેપ્ટર જેટલો ટ્રાય બન્યો છે મિત્રો, એટલો ટ્રાય કર્યો છે. સમય ઓછો છે તમારા માટે, હવે બહુ દિવસો બાકી નથી રહ્યા, 24 કલાક જેટલા બાકી છે. તો મિત્રો, દરેક મિત્રોને ખાસ રિક્વેસ્ટ કે આ વિડીયોમાં આપણે જે પણ ચેપ્ટરમાં જે પણ અગત્યના દાખલા જોયા તે દરેક દાખલા પૂછાતા હોય છે તેવા જ મેં ટોપિકો ક્લિયર કરાયા છે. આખું 10મું તો પૂરું થાય નહીં, કારણ કે 10મું તો ઘણું બધું મોટું છે, પણ છેલ્લા 1-1.5 કલાકમાં જે પણ મેં તમને પીરસ્યું છે તે તમારા માટે ખૂબ જ લાભદાયી થાય અને મિત્રો સારામાં સારા માર્ક્સ મેળવી શકો બોર્ડની પરીક્ષામાં. અને આ વિડીયો જોયા બાદ તમને એટલી તો ખબર પડી જશે કે કયા કયા ટોપિક જે ખૂબ જ અગત્યના છે ને પૂછાતા હોય છે, એક આપણે કવર કરેલા છે. તો દરેક મિત્રોને મારી ખાસ રિક્વેસ્ટ કે આ વિડીયો જોયો હોય તો તેને અનુસરજો, એવા ટોપિક જોઈ લેજો. બાકી તો તમે તમારી રીતે તૈયારી કરતા જ હોય છો. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ. અને છેલ્લે એટલું કહીશ કે જો મિત્રો તમે આ વિડીયો જોયો અને તમારા મિત્રોએ આ વિડીયો ના જોયો હોય તો જરૂર તેને શેર કરજો, જેથી તમારો મિત્ર પણ તમારી સાથે 10મું ધોરણ પાસ કરીને આગળ જઈ શકે. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. બાય બાય. ટેક કેર.